बियाक ये बियाक एक सेकंड આટલું હાલશે. પોતાના સ્થાને મૂકી અને મહેમાનોનું સ્વાગત કરી. ગુડ આફ્ટરનૂન. આજના વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ના જે ઇવેન્ટના દિવસે આપણે જે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ, નેશનલ લેવલ સેમિનાર આપણે કરીએ છીએ, કલ્ટિવેટિંગ મ્યુચ્યુઅલ પાર્ટનરશિપ વિથ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન ફોર ગ્રીન ઇનિશિયેટિવ એન્ડ સસ્ટેનેબિલિટી. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે સ્ટેજ ઉપર ઓન ડાયસ અને ઓફ ડાયસ જે ડિગ્નિટરીઝ છે એનું હું સ્વાગત કરું છું. સાથે સાથે યુનિવર્સિટી પરિવારના એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, એકેડેમિક સ્ટાફ તથા અમારા યુજી અને પીજીના રિસર્ચ સ્કોલર સર્વેનો હું સ્વાગત કરું છું. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આ એક યુનાઇટેડ નેશન્સ દ્વારા એક્સેપ્ટેડ ડે છે કે જે સેલિબ્રેટ થશે આખા વર્લ્ડમાં ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ, જે આખા વર્લ્ડમાં સર્વે માટે
અવેરનેસ અને એક્શન્સ લેવા માટે આપણે એક પ્રયત્ન કરવાનો છે, એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવાનો. હવે પ્રશ્ન એ થાય છે કે જે એન્વાયરમેન્ટ આપણે પ્રોટેક્ટ છે, પૃથ્વીની આયુષ્ય જોવા જઈએ તો 4.6 બિલિયન યર છે. 4.6 બિલિયન યર, 4600 કરોડ વર્ષ, બરાબર. ત્યારથી જે લાઈફ સૃષ્ટિ આવી આશરે છેલ્લા 10,000 વર્ષમાં એન્થ્રોપોજેનિક જે પીરિયડ કહેવાય ત્યારે હ્યુમન આવે, અને આપણે જે છેલ્લા 50 થી 60 એ દિવસ આવી આપણે બહુ બધું વસ્તુ આવે છે. આપણે એર આપે છે, બરાબર, પાણી આપે છે, ફૂડ આપે છે, ન્યુટ્રિશન આપે છે. આજે જમીન ઉપર આપણે રહીએ છીએ એ જમીન આપે છે. કે પછી જમીન રણ હોય કે પછી ડ્યુન્સ હોય કે રોક હોય કે માઉન્ટેન હોય કે પ્લેન હોય, એ જમીન આપે છે. જેના ઉપરની સોઇલ ઉપર આપણે આપણું ખોરાક ઉગાડીને ખાઈએ છીએ, બરાબર, મિનરલ્સ જેમાંથી આપણે લઈએ છીએ. આ બધી વસ્તુ આપણે એન્વાયરમેન્ટ આપે છે. અત્યાર સુધી માનવ જાત આ દુનિયામાં આવી ત્યારથી અત્યાર સુધી ઘણી બધી મહામારી આવી, જેમાં આપણે હમણાં જ રિસેન્ટલી કોવિડને આપણે ફેસ કરી. તમે માનશો નહીં કે છેલ્લા, કારણ કે અમે જીઓલોજીસ્ટ લોકો છીએ, અમે પથ્થરોથી વાત કરીએ, પથ્થરમાં રહેતા જીવો હોય એ અમને કહે કે ભાઈ આટલા વર્ષ પહેલા અમે જીવતા હતા, આ ખાતા હતા અને અમે એક્સપાયર થઈ ગયા. એ ફોસિલ્સ અમે જોઈએ. છેલ્લા 2.5 બિલિયન યરમાં ખાલી 5 જ માસ એક્સટિંક્શન થયા છે. 5 માસ એક્સટિંક્શન એટલે કોઈ પણ એવી ઘટના બનવી કે જેના કારણે સૃષ્ટિની અંદર જીવસૃષ્ટિ નાશ પામી જાય. જે ડાયનાસોર હતા એ ક્રિટેશિયસ યુગ જ્યારે એન્ડ થયો આજથી 6.5 કરોડ વર્ષ પહેલા, ત્યારે એ એક્સપાયર થયા. એની આગળ પરમિયન ટ્રાયસેક માસ એક્સટિંક્શન. તો જ્યારે માણસ નહોતો દુનિયામાં ત્યારે 5 જ માસ એક્સટિંક્શન થયા હતા. અને માણસ આવ્યો ત્યારથી કોને ખબર કેટલા બધા એક્સટિંક્શન થઈ ગયા. એનો મતલબ કે ક્યાંક ભૂલ થાય છે. ભગવાન હરેક વસ્તુનો ઉકેલ આપે જ છે. કોઈ પણ રોગ હોય તો ભગવાન એનો સોલ્યુશન આપે જ છે. કોવિડની વેક્સિન પહેલા ઘણા બધા દેશી નુસ્ખાઓથી લોકો કોવિડમાંથી બહાર આવ્યા. આજની તારીખમાં દવા ન હોય તો પણ તમે જાઓ ઘણા બધા આદિવાસી વિસ્તારમાં, એ લોકો નેચર સાથે રહીને નેચરમાંથી જ દવા કરતા હોય છે. ભૂકંપની વાત કરીએ તો હિસ્ટ્રી અને આર્કિયોલોજી ઘણું કહી જાય છે. કચ્છના ગામના નામ જ જોઈ લો, જારા એટલે ચાણીથી જારી, ઘઉં ચોખા જારી, જારા એ ગામનું નામ જ જારા છે. કે જ્યારે ભૂકંપ આવે એટલે ચાણી જેમ ગામ હાલે. જુમારા, લોડાઈ, કચ્છમાં ભૂકંપ આવે એટલે એમ કે લોડો આવ્યો, એ ગામનું નામ જ લોડાઈ છે. તો ધોળાવીરાની સંસ્કૃતિ જો તો આથી 3,500 વર્ષ પહેલા એ લોકોએ કહી દીધું કે આ એરિયા ભૂકંપગ્રસ્ત છે અને ત્યાં ભૂંગા બાંધવા જરૂરી છે. લેટ હડપ્પન સાઇટમાં ભૂંગાઓ જોવા મળે તમને. અહીંયા પાણીની કમી છે તો તમે ધોળાવીરાની જે ગ્રાઉન્ડ વોટરની પ્લાનિંગ જોવો. ટૂંકમાં લોકો એન્વાયરમેન્ટ સાથે રહ્યા છે, જે લોકો એન્વાયરમેન્ટ સાથે રહ્યા છે એ બહુ સંતોષ અને સસ્ટેનેબલી રહ્યા છે. પણ જ્યારથી આપણે એન્વાયરમેન્ટ અને નેચર સામે જ્યારે આપણે છેડા કરીએ ને, બરાબર, 2013ની જે કેદારનાથની ઇવેન્ટ, હિમાલયની અંદર આપણે જે અવેરનેસ ભૂલી ગયા છીએ. આપણે જોઈએ છીએ હિમાલયમાં જે ડિઝાસ્ટર છેલ્લા 10-20 વર્ષમાં વધી ગયા છે, પહેલા આવા જોવા નતા મળતા. તો મતલબ ક્યાંક ભૂલ થાય છે. ગ્લેશિયલ રિટ્રીટ થઈ ગયા છે, પાણીનું સ્તર ઉપર આવી રહ્યું છે, મીઠું પાણી નથી રહ્યું, બરાબર. અમે લોકો જયારે 2016માં ગયા હતા, મતલબ બારે કેપટાઉન, ત્યારે જ્યાં પાણી ફૂલ વેસ્ટ કરતા હતા, 2020માં એ કેપટાઉન ખાલી કરી દેવું પડ્યું, પાણી હતું એટલા માટે. તો શું આપણે એ બધી ચેલેન્જોને ફેસ કરવી છે કે પછી એન્વાયરમેન્ટ સાથે રહી અને આપણે સસ્ટેનેબલી જીવવું છે? એ બહુ મોટો પ્રશ્ન છે. તો આજનો આ દિવસ આપણે બધે ભેગા મળી અને કંઈક એવું ડિસ્કશન કરીએ. આ સેમિનારનું આયોજન એક કોલેબોરેશન છે, એક એમઓયુ સાઇનિંગ છે. એના સાથે સાથે આપણે હરેક નાગરિક જો પોતાની રીતે પણ કંઈક એન્વાયરમેન્ટની જવાબદારી નિભાવે તો મારું એવું માનવું છે કે આપણે ધીમે ધીમે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ નથી કરવાનું, એન્વાયરમેન્ટ સાથે રહેવાનું છે, એવો પ્રયાસ કરી શકીએ. તો આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું ડોક્ટર ધ્રુમા વૈદ્યને વિનંતી કરીશ કે તેઓ આગળનો કાર્યક્રમ સંભાળે. નમસ્તે એન્ડ ગુડ ઇવનિંગ ટુ ઓલ. આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે.
આજના દિવસે ગુજરાતી સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીની એક સુંદર પંક્તિ યાદ આવે છે. વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનો ને વનસ્પતિ. એટલે આ પૃથ્વી માત્ર મનુષ્યની જ નથી, આપણે તો ફક્ત અહીંયા ભાડુઆ જ છીએ. તેના સાચા માલિકો તો પશુ, પક્ષી, વન અને વનસ્પતિ છે. હું ડોક્ટર ધ્રુવા વૈદ્ય, ડિપાર્ટમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ કચ્છ યુનિવર્સિટી તરફથી અત્રે ઉપસ્થિત સર્વ મહાનુભાવો, ઓનરેબલ વાઇસ ચાન્સેલર સર, રજિસ્ટ્રાર સર, આમંત્રિત મહેમાનો, ટીચિંગ ફેકલ્ટીઝ, નોન ટીચિંગ મિત્રો અને સર્વે સ્ટુડન્ટ્સનું સ્વાગત કરું છું અને વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવું છું. આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ દીપ પ્રાગટ્યને અગ્રેસર ગણી દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમનો શુભારંભ કરીશું. મંચસ્થ તમામ મહાનુભાવોને વિનંતી કે તેઓ પધારે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય. પહેલા જૂની હોય ને કઈ જતી નથી. શું નવી હોય ને સફાઈ પણ ના થઈ. આરએનબી ડિપાર્ટમેન્ટ આ તો પ્રતિકાત્મક જ છે. આપણે આવવાનું તો છે ત્યાં. ના પછી તો વધારા Also with the help of partner organization Ramakrishna Trust and Saki and also other institutes those are working on national parliament. આ કિટમાં 100% ઓર્ગેનિક ઓર્ગેનિક શીટ પણ સામેલ છે અને એક બુકલેટ પણ આપવામાં આવશે. તો હું ઓનરેબલ વાઇસ ચાન્સેલર સરને રિક્વેસ્ટ કરીશ શ્રી મનોજભાઈ સોલંકીને સ્વાગત કરીશ. થેન્ક યુ સો મચ સર. હવે હું રિક્વેસ્ટ કરીશ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સરને શ્રી હરેશભાઈ નાગરા સરનું સ્વાગત કરું. હું દર્શના મેમને રિક્વેસ્ટ કરીશ કે ડોક્ટર જીતેન્દ્ર શર્મા સરનું સ્વાગત કરું. કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલા આપણે સૌ સાથે મળી યુનિવર્સિટી સોંગનું સંગાયન કરીશું.
કાર્યક્રમને આગળ વધારીએ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2024, જેની થીમ છે લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન, ડ્રોટ રેગ્યુલેશન. That means together we need to make efforts in bringing back healthy land, keeping the deserts from developing and managing water shortages. જેમ ગૌરવ સરે વાત કરી એમ છેલ્લા ઘણા વર્ષોથી મનુષ્યએ કરેલી ઘણી બધી ભૂલો અને ડેવલપમેન્ટના નામે થયેલા એન્વાયરમેન્ટના નુકસાનને આપણે પરિણામ સ્વરૂપ ગ્લોબલ વોર્મિંગ, COVID-19 અને પોલ્યુશન જેવા ચેલેન્જીસનો સામનો કરી રહ્યા છીએ. આ દિવસ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ઊભી કરવા માટે કરવામાં આવે છે. This day is to celebrate and also to remember our duties towards this mother nature. આજના કાર્યક્રમ અને વિશ્વ પર્યાવરણ દિવસનું સિગ્નિફિકન્સ સમજાવવા માટે હું ડોક્ટર મુકેશ ત્રિવેદી સરને વિનંતી કરીશ કે આ વિશે માર્ગદર્શન આપે. Thank you very much, Sharma. Good evening to all of you. ખાસ તો મંચસ્થ મહાનુભાવોને ખૂબ ખૂબ આભાર કે આટલી શોર્ટ નોટિસમાં પ્રોગ્રામનું આયોજન કર્યું અને તેઓએ તરત આખા આયોજનને સ્વીકારીને એમના બિઝી શેડ્યુલમાંથી સમય આપીને આપણી પાસે આવે. આજના દિવસનું એક મહત્વ એ રીતે છે અને મહત્વની જ્યારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે એક સંસ્કૃતનું વાક્ય યાદ આવે છે અને આપણને બધાને એ વાક્યની ખબર જ છે. આપણે વાતમાં એવું તો કહીએ છીએ કે માતા પૃથ્વી, એટલે આપણે પૃથ્વીને માતા સમજીએ છીએ. હવે જયારે આપણે પૃથ્વીને માતા સમજીએ ને ત્યારે એક હકની વાત આવે, કારણ કે હું બાળક થયો તો જયારે હું બાળક થઉં ત્યારે મા પાસેથી જીદ કરીને પણ કોઈ વસ્તુ લઈ શકું, એટલે હકની વાત આવી. પણ એની પાછળનું જે સેન્ટેન્સ છે ને એ જનરલી આપણે યાદ નથી રાખતા અને તે સેન્ટેન્સ છે પુત્રોહમ પૃથ્વીભ્યામ, એટલે અહમ પુત્ર, હું પુત્ર છું પૃથ્વીનો. જો હું પુત્ર છું પૃથ્વીનો એ હું યાદ રાખું ને તો મારી કેટલીક ફરજ છે ને એ પણ મને યાદ આવે. અને આજે ખરેખર સમાજની અંદર આપણે જોઈએ ને તો એ જ થયું કે આપણે સરળતાથી બોલી લઈએ છીએ કે પૃથ્વી મારી માતા છે એટલે આપણને મા તો કરી આપે ને, એમ ભૂખ લાગ્યું એટલે બૂમ પાડે એટલે મા બની આપે પ્રેમના કારણે. અને આપણે એ રીતે જ એક્સકેવેશન અનલિમિટેડ કર્યું, ડિફોરેસ્ટેશન અનલિમિટેડ કર્યું, રિસોર્સ યુટિલાઇઝેશનનું કોઈ માપ ના રહ્યું, ડેવલપમેન્ટ ખૂબ કર્યું. પણ જયારે માની એક અવસ્થા આવે ને પછી પુત્રોહમ પૃથ્વીયામ જે છે ને એની ફરજ છે કે હવે મારે એનું રક્ષણ કરવું, તો એ તો મને યાદ જ નથી, એટલે હું કન્ઝર્વેશન ભૂલી ગયો છું. અને 2024ની જે થીમ છે એ 2024ની થીમ એના ઉપર જ છે કે શા માટે એક આપણે મ્યુચ્યુઅલ પાર્ટનરશિપ ઓર્ગેનાઇઝેશન્સ વચ્ચે ઊભી કરીએ, જે પાર્ટનરશિપના કારણે જે સસ્ટેનેબિલિટીના ગોલ છે
કે સસ્ટેનેબિલિટીના 3 ગોલ જો આપણે વિચારીએ તો એમાં એક ગોલ એન્વાયરમેન્ટ છે, બીજો સોસાયટી છે અને ત્રીજો ઇકોનોમિક્સ છે, એટલે કે અર્થ વ્યવસ્થા છે. હવે આ ત્રણેય વ્યવસ્થા જ્યારે ભેગી થાય ત્યારે એક લાંબા સમય સુધીનો એક સારો સમાજ તૈયાર થાય. તો જે આપણે MOU સાઇન આજે કરવાના છે એમાં જે આ 3 રિપ્રેઝન્ટેશન જે છે ને 3 રિપ્રેઝન્ટેશન આપણે એ રીતે જ કરવાનો પ્રયત્ન કર્યો છે કે એક તો આપણે ઇન્ડસ્ટ્રી તરફથી સૃજન બાયોટેક ના શ્રી હરેશભાઈ નાગડા આપણી સાથે છે અને ખાસ એમનું કામ જે છે એ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરમાં છે અને તે કદાચ વર્લ્ડની અંદર રેકોર્ડ કરી શકાય એવું એક નાના યુનિટથી ખૂબ જ સારા ટિશ્યુઝ બનાવે છે અને ટિશ્યુ કલ્ચરને પ્રમોટ કરે છે. અને એની પણ એક જરૂરિયાત છે કારણ કે ધીરે ધીરે પૃથ્વીની સાઇઝ પોપ્યુલેશનના કારણે નાની થતી જાય. પૃથ્વી તો એટલી છે પણ વ્યક્તિની સાઇઝ એટલી વધતી જાય છે કે જગ્યા નાની થતી જાય છે અને બધી જ વસ્તુ એમાં ઉગાડવી શક્ય નથી. એટલે જો આપણે ટેકનોલોજીને એવી રીતે આવરીશું તો ટેકનોલોજીની મદદથી આપણને સારા પ્લાન્ટ મળશે અને એ પ્લાન્ટના પ્લાન્ટેશન દ્વારા આપણે કંઈક કરી શકીશું. તે સિવાય આપણી સાથે પર્યાવરણ પણ કામ કરનારા વર્ષોથી અનુભવી એવા શ્રી મનોજભાઈ સોલંકી છે, જેમણે કચ્છ પર્યાવરણના સંવર્ધન માટે કચ્છની અંદર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એસ્ટાબ્લિશ થાય, નેચરલ ફાર્મિંગ થાય એના માટે ખૂબ પ્રયત્નો કર્યા. તો એક એમના ટ્રસ્ટ સાથે પણ આજે MOU સાઇન કરીશું અને એક હોસ્પિટલના રિપ્રેઝેન્ટેટિવ છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એકોર્ડ હોસ્પિટલમાંથી આપણી સાથે ડોક્ટર શર્મા છે. તો હેલ્થ ઇઝ વેલ્થ આપણે કહીએ છીએ અને તે આપણને વાત કરશે જ કે અત્યારે ઘણા એવા કેસીસ પણ આવે છે કે જેમની પાસે જીવનમાં કોઈ એડિક્શન નથી પણ અમુક વિશેષ પ્રકારના રોગ એમનામાં જોવા મળે છે. હવે એડિક્શન નથી તો આ રોગ આવે ક્યાંથી? આ રોગ ક્યાં ખોરાકમાંથી આવ્યા હશે, ક્યાં પર્યાવરણમાંથી આવ્યા હશે. તો એનું એક અલગ મહત્વ છે અને તેથી જ આપણે આજે આ MOU સાઇન કરીશું 3 સંસ્થા સાથે અને 3 ઓર્ગેનાઇઝેશન સાથે આપણે ભવિષ્યમાં નવા કોર્સિસ ડેવલપ થાય, એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય અને એક સમાજમાં એક અવેરનેસ ઊભી થાય. એક એક્ઝામ્પલ સાથે મારી વાતને પૂરી કરીશ કે કચ્છની અંદર પોમોગ્રેનેટનું ખૂબ માર્કેટ વધ્યું છે, એટલું જબરજસ્ત વધ્યું છે કે આજે કચ્છની ઓળખ ખારેક ભૂલાઈ જશે અને પોમોગ્રેનેટ થઈ જશે ટૂંક સમયમાં અને એવું શક્ય છે. એટલી હદે પોમોગ્રેનેટનું પ્રોડક્શન થાય છે અને નાની નાની મંડી પણ તમે અહીંયા જુઓ તો સ્પેશિયલ પોમોગ્રેનેટની માર્કેટ પણ હવે ભરાય છે. એનું આખા ઇન્ડિયામાં એનું નેટવર્કિંગ છે, કદાચ એક્સપોર્ટ પણ થતી હશે. પણ એને ઉગાડવા માટે અને કલ્ટિવેટ કરવા માટે જે પ્રમાણે દવાઓ વાપરવામાં આવે છે અને જે પ્રમાણે સોઇલ ડિગ્રેડેશન થાય છે દવાઓની ઇમ્પેક્ટથી, એ ખરેખર ચિંતાજનક છે. અને એની સામે આપણે અમુક ઘણા એવા રોપા છે જે હોર્ટિકલ્ચરના છે, જેમ કે અંજીર. તો એ સેમી એરિડ રિજનમાં વધુ TDS વાળા પાણીની અંદર હાઈ ટેમ્પરેચરમાં ઉગી શકે છે. એવા અલ્ટરનેટિવ્સ ઉપર કચ્છ યુનિવર્સિટીમાં આપણું ડિપાર્ટમેન્ટ કામ કરે છે અને એના માટે માર્ગદર્શન પણ આપણને વડીલોનું સતત મળતું જ રહે છે. તો એ જો પ્રમોશન કરી શકવામાં આવે તો કદાચ એ જે પેસ્ટિસાઇડનો લોડ છે એ લોડ આપણે ઓછો કરી શકીએ તો એની લોંગ ટર્મ હેલ્થ ઇમ્પેક્ટ પણ આપણે રિડ્યુસ કરી શકીએ. તો તે હેતુથી આપણે આ કાર્યક્રમ પૂરો થાય પછી પ્લાન્ટેશન પણ કરવાના છે અને પ્લાન્ટેશનમાં પણ આપણે બધા સાથે જોડાઈશું અને અંજીરના રોપા જ આપણને મળ્યા છે સૃજન બાયોટેકથી અને આપણે એ જ વાવવાના છે. તો આ એક નટસેલની અંદર એક થીમ છે કે જેમને આપણે સમાજની અંદર મૂકવા માંગીએ છીએ કે ભલે થોડુંક ઇકોનોમિકલ લોસ પણ થાય પણ જો એ લોંગ ટર્મ ના હોય તો હું ઇકોનોમીને એન્જોય ના કરી શકું. એટલા માટે અલ્ટરનેટિવ હોર્ટિકલ્ચર્સના જેટલા બી ક્રોપ્સ છે એ ક્રોપ સાથે આપણે આ વર્ષની જે થીમ છે કે રિસ્ટોરેશન ઓફ સોઇલ, સ્ટોપ ડેઝર્ટિફિકેશન અને એના ઉપર આપણે લોંગ ટર્મ કામ કરી શકીશું. તો થેન્ક યુ વેરી મચ અને આગળનો કાર્યક્રમ ડોક્ટર ધ્રુમા આપણને કહેશે. થેન્ક યુ સો મચ ત્રિવેદી સર. સરે કહ્યું એમ આપણે વર્તમાન અને ભવિષ્યને સુંદર બનાવવા કુદરતને ઘણું નુકસાન કરી રહ્યા છીએ. તે ખરેખર યોગ્ય છે. પર્યાવરણને બચાવવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. નાઉ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ પ્રોફેસર ભંડારી સર, HOD of Dean Department of Earth and Environmental Sciences and Dean Science Faculty, to say a few words on this occasion.
Thank you, Kumar. Respected Vice Chancellor Sir, Registrar Sir, dignitaries of the dais, and fellow colleagues. There is a saying कि हम जैसे बोते हैं वैसा हम पाते. So what we are sowing, that is what we are getting, and that is we have been the custodians, and we have what we have as far as the environment is concerned. The day by day what we are doing is we are deteriorating the environment, and though the environment there is a natural cycle of glacial periods and non-glacial periods. So we have been observing there are cycles of high sea level, low sea level, high temperatures and low temperatures. So that is natural, but as far as anthropogenic activities are concerned, we are enhancing the environment, or we are deteriorating the environment. What I would like to emphasize is, like, we are the custodians of the environment, and whatever we are doing, we are going to extend this to the future generations. And if we are not going to hold what we are doing, we are going to give a very bad environment to the future generations, and that is what we have to look forward. And we have to save the environment to give the future generations a better life, a better, you can say, a better life. With that, I'd like to end. Thank you so much. છેલ્લા ઘણા બધા સમયથી આપણે બધા જાણીએ છીએ કે હેલ્થ રિલેટેડ ઘણા ઇશ્યુઝ વધી રહ્યા છે. ખાસ કરીને કોવિડ-19 પછી કાર્ડિયાક ઇશ્યુ છે, ડિપ્રેશન છે, એલર્જી છે કે બીજા ઘણા બધા ઇશ્યુ છે જે બધા સરફેસ પર આવી રહ્યા છે. તો શું ખાલી વેક્સિન જ એક જવાબદાર ગણી શકાય કે પછી આપણી લાઇફસ્ટાઇલ છે, એગ્રીકલ્ચરમાં વપરાતા વધુ પડતા પેસ્ટિસાઇડ્સ આના માટે જવાબદાર હોઈ શકે? આ દરેકના જવાબ આપણા વચ્ચે એકોર્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટર જીતેન્દ્ર શર્મા આપણી વચ્ચે હાજર છે. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ શર્મા સર ટુ સે ફ્યુ વર્ડ્સ ઓન ઇમ્પેક્ટ ઓફ હાર્મફુલ પેસ્ટિસાઇડ્સ ઓન હ્યુમન હેલ્થ एंड एनवायरमेंट. गुड इवनिंग एवरीवन, रिस्पेक्टेड सीनियर्स. अभी रिसेंट पेंडेमिक हम सबको पता है कौन सा पेंडेमिक था. पेंडेमिक कोरोना, कोविड सबको पता है. लेकिन एक स्लो पेंडेमिक चल रहा है अभी, बहुत टाइम से चल रहा है. पहले अमेरिका में था, अभी यहाँ पे. वन इज ओबेसिटी, सेकंड इज कार्डियोवास्कुलर डिजीज. कार्डियोवास्कुलर डिजीज में हमारे पास हार्ट अटैक और सेरेब्रोवास्कुलर एक्सीडेंट, मतलब जो लगभग जिसको हम बोलते हैं सेरेब्रल एक्सीडेंट बोलते हैं, वो है. अभी हार्ट अटैक, द इंसिडेंस ऑफ हार्ट अटैक हैज इंक्रीज, सेरेब्रोवास्कुलर डिजीज हैज इंक्रीज. उसमें जो हमारे फैक्टर्स है, कॉमन फैक्टर्स है, फर्स्ट इज स्लीप हाइजीन, सेकंड इज डाइट, एंड थर्ड इज आवर लाइफस्टाइल. स्लीप हाइजीन नाउ इट इज डिस्टर्ब अ लॉट, टाइम पे सोना नहीं है, जिसका यूज काफी ज्यादा है. सेकंड डाइट, हम जो डाइट यूज कर रहे थे पहले, जो हमारी जो ट्रेडिशनल डाइट है, एवरीवेयर इट इज नॉर्थ इंडियन डाइट और साउथ इंडियन डाइट, कोई भी हो सकती है. साउथ इंडियन डाइट में बहुत बैलेंस है, नॉर्थ इंडियन अपने हिसाब से अपनी जगह टाइम के हिसाब से, लोकल डाइट ज्यादा. अब नाउ वी चेंज टू द डाइट, वी हैव चेंज्ड आवर डाइट, वी आर फॉलोइंग द वेस्टर्न कल्चर. पिज्जाज है, बर्गर्स है. तो इन शॉर्ट हम घर का हम खाएं, अगर पेस्टिसाइड्स की जो भी बात कर रहे हैं वो सब अवॉइड हो सकता है, हम घर का ही खाना खाएं. अभी कैसा है कि होटल सारी फुल है, हॉस्पिटल भी, अगर हॉस्पिटल भी बढ़ते जा रहे हैं, होटल्स बढ़ रही, हॉस्पिटल बढ़ते जा रहे हैं. अगेन कार्डियोवास्कुलर डिजीज के लिए दैट एज इज नॉट द लिमिट नाउ. वी आर पुट स्टैंड्स इन एज लो एज 18 years, 21 years. कुछ को ऐसे कोई कार्डियोवास्कुलर कोई हिस्ट्री, डाइट, वो अगेन बात ये भी बोला कि डाइट नॉर्मल होती है, घर का खा रहे हैं, उसके बाद भी ऐसा हो रहा है. तो उसमें किसी किसी में कंजेनाइटल होता है. कैसा होता है कि कोलेस्ट्रॉल का लेवल, लिपिड्स, कोलेस्ट्रॉल का लेवल ज्यादा हो सकता है. वो अवॉइड नहीं कर सकते, फैमिली में चल रहा है तो चल रहा है, उसके लिए प्रिवेंशन हो सकता है. हाँ, किसी को हिस्ट्री है तो हम पहले से उसको डायग्नोज करें, दैट इज अनदर थिंग, वो सबके लिए नहीं. लेकिन कुछ लोग है, यंग जनरेशन से जिम जा रहे हैं, जिम में कुछ एनर्जी ड्रिंक्स होते हैं, ऐसा होता है, एनर्जी ड्रिंक्स की वजह से भी ऐसा हो सकता है. तो ये सब कॉमन फैक्टर्स अगर हम रूल आउट कर देते हैं, उसके बाद भी डिजीज ऑफ द इंसिडेंस, द प्रेवलेंस ऑफ कार्डियोवास्कुलर डिजीज इज इंक्रीजिंग, ओबेसिटी इज इंक्रीजिंग. तो उसके लिए डाइट, जो आउटसाइड का डाइट है, बर्गर से, पिज्जा से, उसमें जो कॉमन है पेस्टिसाइड्स में आर्सेनिक और डाइनोफाइल आर्सेनिक, ये हाइपरटेंशन को इंक्रीज करता है, कॉजेज द कंस्ट्रिक्शन ऑफ आवर आर्टरीज, that leads to systemic hypertension, and systemic hypertension is one of the risk factors for the cardiovascular disease, cardiovascular, cerebrovascular, including cerebrovascular disease.
So that in short, all the things can be avoided by just following three things: like sleep hygiene, time पे सोना है, time पे उठना है, time पे उठते हैं. Then regular exercise, just walking for half an hour. So walk fast, because walking should be fast walking. It should be brisk walking. Walking as fast as running, it should be there. बातें करते हुए इस तरह से जरा सा टहल लिया, that is not walking actually. Again, second thing is diet. घर का खाना खाते हैं, that is best. आचार हो गए तो फिर भी avoid करने लगे. Indian traditional Indian diet best है. Outside को जो वेस्टर्न कल्चर को फॉलो नहीं करेंगे, हम 10 पे 150 years को फैशन पीछे देखते हैं, तो we were not using, चाय हम नहीं पीते थे, बाहर का ये सॉफ्ट ड्रिंक्स वगैरह ऐसा कुछ भी नहीं था हमारे कल्चर के उस समय तक. ऐसा कुछ भी हार्ट अटैक और इंसिडेंट्स बहुत कम थे. जब से हमने वेस्टर्न डाइट फॉलो करी है, वेस्टर्न रूटीन हमने फॉलो किया, तो इंसिडेंट्स एवरीथिंग इज इंक्रीज एंड दैट इज नॉट गुड फॉर द सोसाइटी. पेस्टिसाइड्स का यूज अगेन इंक्रीज हो रहा है. इसमें कॉमन काफी सारे हम ढूंढने जाते हैं तो काफी सारे लिटरेचर मिलता है. That is more directly related to the cancer now, but somehow it is slowly increasing, leading to the increase in the incidence of the cerebrovascular disease actually, because of the hypertension, obesity, and all these things. Thank you. That's all. થેન્ક યુ સો મચ શર્મા સર. શું કરવું એ આપણે બધાને ખબર છે, પણ એટલીસ્ટ આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે થી આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા માટે નાના મોટા થઈ શકે તેટલા પ્રયત્ન જરૂર કરીશું. હવે આપણા વચ્ચે ઉપસ્થિત છે નેચરલ ફાર્મિંગ પર કામ કરતી સંસ્થાના સંસ્થાપક શ્રી મનોજભાઈ સોલંકી. હી ઇઝ ફાઉન્ડર ઓફ ધ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ. એ લોકોનું ઓર્ગેનાઇઝેશનનો મોટો છે ફ્રોમ પર્સનલ ટ્રાન્સફોર્મેશન ટુ સોશિયલ ચેન્જ. He believes that Uttam Kheti, that is superiority of agriculture as a profession. The organization also played an active role in supporting chemical to organic transitions. He is also a member of ICAR, that is Indian Council of Agriculture Research. At present, this trust is running at Akshay Krishi Parivar project, wherein the major programs shall be increasing awareness of one's own surroundings, revitalizing soil, seed banks and teaching value additions. આ સંસ્થા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને નેચરલ ફાર્મિંગનો પણ પ્રચાર પ્રસાર કરે છે. તદુપરાંત ઘણા ફાર્મર્સને રેગ્યુલર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અત્યાર સુધી 100 થી ઉપર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ થઈ ચૂક્યા છે. તેમનું સંગઠન વિવિધ ઉત્પાદનોનું વેચાણ માટે વિકસાવ્યા છે, જે પંચગવ્ય એટલે કે પશુઓમાંથી પ્રાપ્ત થતા દૂધ, મૂત્ર, ગોબર, ઘી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. તેમણે ગૌ આધારિત મોબાઈલ ચિપ પણ ડેવલપ કરેલી છે. હું આવા ઇનોવેટિવ અને નોવેલ આઈડિયા પર કામ કરતા શ્રી મનોજભાઈ સોલંકી સરને રિક્વેસ્ટ કરું છું કે એ આ પ્રસંગે એમના બે શબ્દ કહે. સૌને નમસ્કાર. આજના આ પર્યાવરણ દિવસના કાર્યક્રમ પ્રસંગે મંચસ્થ વાઇસ ચાન્સલર શ્રી મોહનભાઈ તેમજ મારા મિત્ર હરીશભાઈ, ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, સામે બેઠેલા સર્વે ટીચિંગ નોન ટીચિંગ કચ્છ યુનિવર્સિટીના સમગ્ર કાર્યકર્તા બંધુ, આજે પર્યાવરણ દિવસ જ્યારે ઉજવી રહ્યા છીએ અને આપણે વર્લ્ડ લેવલે આ દિવસને મનાવવાની વાત છે, પણ ભારત તો રોજ પર્યાવરણને માનનારો દેશ છે. આ આપણા માટે દુઃખદ વાત છે કે એક દિવસ મનાવીએ છીએ અને એક દિવસ મનાવવાથી પર્યાવરણનું સમાધાન ન થઈ શકે. એ રોજિંદા ચિંતનનો ભાગ હોવો જોઈએ, રોજિંદા જીવનનો ભાગ હોવો જોઈએ અને એક એક વ્યવહારનો ભાગ હોવો જોઈએ. બધી જ વસ્તુને આપણે સેગ્રીગેટ કરીને જીવતા શીખીએ. પહેલા સમસ્યા ઊભી કરવી, પછી એનું સમાધાન કરવું, એને આપણે દાપણ માનીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ છે સમાધાનકારી જીવન વ્યવસ્થા, કે જ્યારે જીવીએ ને જે કરીએ ત્યાંથી જ એની સમાધાનની વિચાર સાથેની જીવન વ્યવસ્થા. આપણે માત્ર અધિકારવાદીઓ નથી, આપણે સમાજવાદીઓ નથી, આપણે પરિવારવાદી નથી, આપણે પર્યાવરણવાદીઓ છીએ. ભારત છે એ પંચતત્વનો દેશ છે, સનાતનનો દેશ છે. સનાતન એટલે નિત્ય, નિત્ય છે એ સત્ય છે. સત્યને સમજીને જીવનારો દેશ છે અને સત્ય છે એ આપણા પંચમહાભૂત છે. એ જીવનનો સમગ્ર જીવ સૃષ્ટિનો જીવનનો આધાર છે, પંચતત્વ છે. અને આ સમગ્ર જીવ સૃષ્ટિ છે એ આ પંચતત્વના રિસોર્સનો ઉપયોગ કરીને જગતનું સર્જન કરતા છે.
એટલે પંચ તત્વ નહીં હોય તો પણ જીવન ન ચાલે, અને જીવો નહીં હોય તો પંચ તત્વની કોઈ મહત્વ નથી. બંને એકબીજા સાથે, જેમ શરીર અને આત્મા બે એકબીજાના પક્ષ છે, કે ગમે એટલું શરીર મહત્વનું હોય પણ અંદર ચેતના ન હોય તો આ શરીરની કોઈ વેલ્યુ નથી. ઘરના પણ કે હવે કલાકે રખાય નહીં. એટલે ચેતના અને ચિંતન એ જીવનને જીવંત રાખે છે, અને એ આપણો જીવનનો એક મહત્વનો આધાર છે. અને આ સમજવા માટે આપણી ભાષા હતી ને, એ ભાષાને આપણે ભાવ નિર્માણ કરે, એનું નામ ભાષા. આજે આપણે જોશું તો આપણે જે અંગ્રેજી ભાષામાં આવી ગયા, જેમાં કોઈ ભાવ જ નથી. ભાવ શું કામ નથી? તો કે કોઈ પણ શબ્દની અંદર મિનિંગ નથી. આપણે કોઈ પણ શબ્દ, ભારતનો ભાષાઓમાં કોઈ પણ શબ્દ બોલાય છે એની અંદર મિનિંગ સમાયેલો છે. આજે આપણે પર્યાવરણ બોલીએ છીએ પણ એનું મિનિંગ જાણતા નથી, અને એ મિનિંગ એના શબ્દમાં જ સમાયેલો છે. પર્યાવરણ એટલે શું? પરી એટલે પરિઘ, ચારો તરફ. આવરણ એટલે કવચ. ચારો તરફનું જે કવચ છે, જે વાસ્તવમાં જીવન કવચ છે. આપણે જીવન સિક્યોરિટી આપે છે કોણ છે? પર્યાવરણ છે. તો આપણે વિશ્લેષણ કરવાનું ભૂલી ગયા, ભારતના શબ્દોનું, ભારતના શાસ્ત્રોનું, અને આપણે ક્યાંક ને ક્યાંક અંગ્રેજી મેકોલોની જે શિક્ષણ નીતિ, એની જે યોજના હતી કે આ મૂળમાંથી આ દેશ છૂટો પડે, એનામાં આપણે પાછું જ્યાં સુધી નહીં જોડાઈએ ત્યાં સુધી આ સમસ્યાઓ ભારતમાં રહેશે ને દુનિયામાં રહેશે. ભારત છે ને એ વૈચારિક દેશ છે, એ સ્થૂળ દેશ નથી. ભારત એક ચિંતનનો દેશ છે, ચેતનાનો દેશ છે. અને આ યુનિવર્સિટીનું પણ જેની સાથે સંબંધ છે, કે જેનું નામકરણ છે, એ નામકરણ પણ શેના માટે છે? કોનું છે? શ્યામજી કૃષ્ણ વર્મા. કોણ હતા? તો કે રાષ્ટ્ર માટે સમર્પિત વ્યક્તિ હતા. રાષ્ટ્ર એટલે શું? તો કે રાષ્ટ્ર છે ને એ પોતાના ગોલ સાથે ઓળખ હોય છે રાષ્ટ્રની. ભારતની ઓળખ શું છે? સમગ્રતાનું કલ્યાણ. ભારતના શાસ્ત્રો કે ભારતના લોકો હંમેશા, આજની તારીખમાં આપણે એક શ્લોક બોલીએ છીએ, સર્વ ભવંતુ સુખીના સર્વ સંતુ નિરામયા. ભારત ક્યારે એમ નથી બોલી ભારત ભવંતુ સુખીના, આપણે બોલીએ છીએ સર્વ ભવંતુ સુખીના. ક્યારે એમ નથી બોલ્યા હિન્દુ ભવંતુ સુખીના, ક્યારે એમ નથી બોલ્યા માનવ ભવંતુ સુખીના, ક્યારે એમ આપણા શાસ્ત્રોએ ક્યારે દિશા નથી દીધી કે સ્વ ભવંતુ સુખીના. તો કયા ભવંતુની આપણી ઈચ્છા છે? સમગ્રતાનું, સમગ્ર જીવ માત્ર અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવું ચિંતન કરવું, એવું જીવન જીવવાનો આ રાષ્ટ્રનો મેસેજ છે. આ વિશાળ દેશના વિશાળ વિચાર સાથે જોડાયેલા આપણે, આ ઋષિઓનો દેશ છે, અને આ ઋષિઓના રસ્તે ચાલીને આપણે જઈએ છીએ ક્યાં? આ આજના દિવસનું ચિંતન છે કે આજે કોઈ પણ ઉત્સવ ઉજવવો એની પાછળનો હેતુ માત્ર મોજ મજા કે પ્રતિકાત્મક કાર્યક્રમ કરવો એ નથી. આપણી અંદર મૂળભૂત સ્થિતિમાં જવા માટેનો પ્રયત્ન થાય, આપણા મૂળ સાથે જોડાવાનો પ્રયત્ન થાય, આપણો ભટકાવ છે એમાંથી પાછા વળવાનો પ્રયત્ન થાય, એના માટે પ્રતિબદ્ધતા, એના માટે સંકલ્પિતતા આવે, એના માટેની આવતા વર્ષની દિશા પકડાય, તો આ ઉત્સવ ઉજવવાનો હેતુ છે. રામનવમી ઉજવીએ તો રામના વિચારોને પકડીને, રામના વિચારોને આધારે આપણે શું બદલાવ કરીએ, શું ભટકાવ થયો એનું મૂલ્યાંકન થાય. કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ તો કૃષ્ણ ભગવાનના જીવનના જે વિચારો છે એને લઈને આપણામાં, એમ આજે આ પર્યાવરણનો દિવસ છે તો પર્યાવરણને લઈને આપણું ચિંતન નથી. જીવનનો આધાર શું છે? તો કે હવા, પાણી ને અન્ન, પર્યાપ્ત માત્રામાં અને શુદ્ધ માત્રામાં. હવા, પાણી અન્ન આપે છે કોણ? આપણે હવા, પાણી, અન્ન છે, કોઈને પણ પૂછશો તો 3 શબ્દ બોલી દેશે. એટલે પ્રકૃતિ આપે છે, ભગવાન આપે છે, કુદરત આપે છે. વાસ્તવમાં આ જે હવા, પાણી, અન્ન જે આપણે મળે છે, લઈએ છીએ, એ વાસ્તવિક જગતમાં જીવીએ છીએ અને વાસ્તવિક જગતમાં લઈએ છીએ. તો બનાવનાર પણ વાસ્તવિક જગતમાં હોય તો તમે કુદરત, પ્રકૃતિ, ભગવાનને જોયા છે? અને જોયા છે તો ક્યાંક ને ક્યાંક કયા રૂપમાં આપણે જોયા છે? તો કોઈ કહેશે કુદરત એટલે શું? તો કે નદી, કોઈ કહેશે કે વૃક્ષ, કોઈ કહેશે કે પાણી. એવું ક્યાંક ને ક્યાંક આપણે 2-4 શબ્દોની લિમિટેશનમાં આવી જાય છે. પરંતુ આને સમજવાની જરૂર છે. પંચમહાભૂત અને 84 લાખ જીવ છે, એ પ્રકૃતિ છે, એ કુદરત છે. અને એમાંનો એક જીવ એટલે માણસ આપે પણ
પ્રકૃતિ છે, આપણે કુદરત છે ને આપણે જ ભગવાન છીએ. સર્જન કરતા પણ આપણે છીએ અને ભોગતા પણ આપણે છીએ. અને આપણે બધામાં 84 લાખ જીવોમાં માનવ છે ને એ મહત્વનો જીવ છે. આ મહત્વનો જીવ છે અને ગાય છે ને એ પવિત્ર જીવ છે. આ બે જીવનો આપણા ભારતની અંદર મહત્વ દરેક શાસ્ત્રોની અંદર ઉલ્લેખ હોય ને હોય. આ બેનું મહત્વ શું કામ? તો કે માનવને છે ને એક ચિંતન કરવાની સ્વતંત્રતા છે, બુદ્ધિની વિશેષતા છે. બીજા બધા જ પશુઓને વિશેષતા નથી, કર્મ સ્વતંત્રતા નથી, વિચાર સ્વતંત્રતા નથી. અને એને નાતે માનવની ભૂમિકા છે ને એ બહુ જ મોટી છે. આ માનવ ધારે તો જગતને નંદન વન બનાવી શકે, 84 લાખ એને ફોલો કરે છે. અને આ માનવ ધારે તો આ જગતને શમશાન બનાવી શકે. માનવની પાછળ આ 84 લાખ જીવનો એક સમૂહ, એનો લીડ કહેવાય ને, તો એ આખી 84 લાખ જીવોની ગાડીનો ડ્રાઈવર છે ને એ માનવ છે. એટલે એનું દાયિત્વ છે ને એ વિશેષ છે. એને શું કરવું ને શું ન કરવું, એ જરાક મિસ્ટેક કરે છે તો કેટલાય જીવોનો નાશ થઈ જાય છે. બહુ જ સેન્સિટિવિટીથી માનવની ભૂમિકા છે. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે આપણી બુદ્ધિને ક્યાંક સાઈડમાં મૂકી દીધી છે અને આપણે કોમામાં ચાલ્યા ગયા છીએ, ક્યાંક નશામાં ચાલ્યા ગયા છે, ક્યાંક અનરિસ્પોન્સિબલ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવાનું ભૂલ્યા છીએ. અને ઈ શેના આધારે કહી શકાય? તો અત્યારે જે સમાજની સ્થિતિ છે કે પરિવારિકતા ખતમ થાય છે, પર્યાવરણીયતા ખતમ થાય છે, સંસ્કૃતિ ખતમ થાય છે, ધર્મ ખતમ થાય છે. તો આ માનવમાં જો બુદ્ધિ હોય તો આ ખતમ થવા ન દે. કારણ કે એનો જીવનને સંબંધ એનાથી જોડાયેલો છે. અને માણસ તો સ્વાર્થી છે, પોતાના જીવનને સિક્યોર કરવા માટે તો મથે, પણ આ તો પોતાના જીવનને સિક્યોર નથી કરતો. તો એનો મતલબ શું થયો? કે ચેતનામાં નથી, ખાલી હાલે છે, ચાલે છે, સૂવે છે, ખાય છે, પીએ છે, મજા કરે છે. એને સેન્સિટિવિટી ખતમ. સંવેદના વગરનું કોઈ પણ માણસ હોય માણસ નથી. જેનામાં ચેતન ને ચેતના હોવી જ જોઈએ. એટલે માનવીયતા ઉપર પ્રશ્ન ઉભો થયો છે. માણસ કોલેપ્સ થયો છે. માણસની મૂળ અસ્મિતા ખતમ થઈ છે. અને એને કારણે આખું પર્યાવરણ છે ને એ જોખમમાં છે. હું ખેતી સાથે જોડાયેલો છું તો હું ખેતીની થોડી વાત કરું. તો ખેતીનું હું ઉદ્યોગથી પ્રારંભ થયો મારો. હું જીવનની સિક્યુરિટી માટે હું ખેતીમાં ગયો. કારણ કે ઉદ્યોગમાં તો પૈસા હતા, જીવન નથી. મને મારા જીવનની સિક્યોરિટી ને મારા જીવનને સેફ કરવા માટે જ્યારે વિચાર આવ્યો એટલે મને સીધી જરૂર પડી ખેતી. હું ખેતીમાં ગયો તો એમાં મને ખબર પડી કે આ તો ખેતીમાં તો મોટા ઘોટાળો છે. ઉદ્યોગમાં તો હું કન્ટામિનેશન કરતો હતો, હવા, પાણી, અન્નમાં. અહીંયા તો પ્યોર ઝેર છેડકાય છે કે સીધું અડો ને મરી જાવ. અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ક્યાં કંટ્રોલ કરે છે? જ્યાં કન્ટામિનેશન, જ્યાં 100% પ્યોર ઝેરની ભૂમિકા છે એ સેક્ટરમાં તો કોઈ ટચ જ નથી, એને કોઈ કંટ્રોલ નથી. અને એને પણ નાના અક્ષરોમાં વોર્નિંગો છે, ખાલી ઔપચારિકતા પૂરતી. દરેક દવામાં લોકલ ભાષામાં કોઈ સૂચના નથી. એની છે તો પણ એટલા ઝીણા અક્ષરે છે કે કોઈ ન વાંચવા માટે સૂચના લખી છે એવું સીધું સાબિત થાય. અને આ બધું જ ઓપનલી ચાલે છે. એટલે ખેતીની અંદર જ્યારે ગયો તો હું તો મારું જીવન એટલે ખેતી કરવા માટે ગયો કે મારા આરોગ્ય માટે મને શુદ્ધ વસ્તુ મળે. તો એ કેમિકલો જોયા ને એમાં જે અજ્ઞાનતા જોઈ, ઉંદરને લાડવામાં ઝેર ખવડાવી અને એ રાજી થતા મેં ખેડૂતોને જોયા. જીવાતો મરી જાય તો એ રાજી થતા જોયા. એ માનવીયતાનો તો ચેતના નથી. પાણીનો દુર્વ્યય જોયો, વૃક્ષો આડેધડ જેવી ખેતી લે એટલે જેટલા ઝાડવા હોય પેલે કાઢી નાખે, કાપી નાખે. તો આ પ્રકૃતિનું કિસાન તો ધરતીપુત્ર કહેવાય. જેમ હમણાં કીધું અથર્વવેદનું સૂક્ત છે, માતા ભૂમિ પુત્રો અહં પૃથ્વ્યા. અને આ ખેડૂત છે ધરતીપુત્ર તરીકે હમણાં સુધી ઓળખ હતી. એની ભાષા એની બદલાઈ ગઈ, શબ્દો બદલાઈ ગયા અને ખેડૂત બની ગયો. ધરતીપુત્ર હતો ત્યાં સુધી જાગૃત હતો. એને ખબર હતી કે આ મારી માં છે. અને જેવી શબ્દ બદલાવી દીધો એનો હેતુ બદલાઈ ગયો. તો આ ખેતી છે ને એ એટલા માટે ભૂમિકા ભજવે છે કે એમાં સીધો જીવન સાથે સંબંધ છે. ખેતી ધંધો નથી. આજે એને ધંધો બનાવી અને એને માત્ર કોમર્શિયલ ઉત્પાદનની દ્રષ્ટિથી જોવું એ પાપ છે. એ કેટલાય જીવોનો જીવન. ખેતી કોઈ ખેડૂત માટે પણ નથી અને ખેડૂત ક્યારે ખેતી કરી જ ન શકે.
ખેતી છે એ પ્રકૃતિ કરે છે. ખેતીમાં પ્રકૃતિ કરે છે, ખેડૂત એમાં ભાગીદારી કરવાની છે, ભાગીદારી સુનિશ્ચિત કરવાની હતી, એની બદલીમાં માલિક બનવાની કોશિશ હતી. અને ખેતી જીવો માટે હતી અને ખેતી પોતા એકલા માટે છે એવો ભાવ આવી ગયો. એટલે વૈચારિક રીતે પણ પતન થયું ને વ્યવહારિક રીતે જૈનનું પતન થયું. ઉચ્ચ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી, જે એક સમાનામાં જેને ઉચ્ચ ગણવામાં આવતી હતી, એનું ગુલામી નીચ ગણવામાં આવતી હતી. ગુલામીથી પણ નીચે ચાલી ગઈ. એટલે જ ખેડૂતનો દીકરો પોતાના છોકરાને ગુલામ બનાવે છે, પણ ખેડૂત નથી બનાવતો. ખેડૂતનો કયો ભાગ? તો કે ખેડૂતની અંદર બેઠેલો આત્મા એને આ દિશામાં જવા નથી દેતો. ખેતી છૂટી રહી છે ને તો ખેતી કમજોર નથી થઈ. ખેતીનો કોન્સેપ્ટ બદલાણો છે. એ ઝેરનો વેપાર થયો. એટલે અંદર ખેડૂતની અંદર બેઠેલો આત્મા એને ખેતી કરવા દેતો નથી, એને રોકે છે. એના છોકરાને નોકરી કરાવ, ગુલામી કરાવ, પણ આ ખેતી ન કરાય. હિંસા કોઈ પણ આત્માને પસંદ નથી. એ સર્જક બેઠો છે અંદર, ભગવાનનો અંશ છે. એ અંદરથી એને વાઇબ્રેટ કરે છે. આજે ગાડી છે, બંગલો છે, મીઠાઈ છે, બધું જ છે. ચડક તો ખેડૂત છે, પણ એને દીકરી નથી દેતી. એ પતન શેનું છે? પૈસા તો આવી ગયા, ઉત્થાન થઈ ગયું, તેથી થીગડાવાળી પેન્ટ હતી, 25 જણાનો પરિવાર હતો, તોય છતાં અનસિક્યુરિટી નું હતું ખેતી. પણ દીકરી પહેલે ખેડૂતને દેવામાં આવી. કુદરતનો અંદરથી સહયોગ નીકળી ગયો. આ એટલે મારું કહેવાનો મતલબ એ છે કે આ ખેતી છે ને એ દુનિયાનું સૌથી મોટું સેક્ટર છે. અને મોટા સેક્ટરમાં ને જીવન આધારિત સેક્ટર છે. અને એ જીવન આધારિત સેક્ટર ને મોટા સેક્ટરમાં ગોટાળો થાય ત્યારે કોઈ પણ જીવની, કોઈ માનવ કે જીવ કોઈ પણ એનાથી અપ્રભાવિત થયા વગર રહી ન શકે. પ્રભાવિત થાય એનાથી કોઈ ન બચી શકે. એટલે આવા સેક્ટરની અંદર મોટો ગોટાળો છે. હું તો ખેતી શીખવા ગયો તો અંદર જીવન મને દ્રષ્ટિ મળી. એમાં આધ્યાત્મ સમાયેલું છે. હું સજીવ ખેતીના લોકોને શીખવા માટે ગયો તો મને ખેતી ન શીખાડી, એને આખું પર્યાવરણ સમજાવ્યું. પ્રાકૃતિક ખેતી જ્યાં સુધી નહીં થાય તો પ્રાકૃતિ શું છે અને એ એટલું સહજ ખેતી કરી દે, જીવો જ કામ કરે, ખાલી એને તો બીજ નાખવાની ભૂમિકા હતી. આજે બધા જ જીવોનું કામ કોણ કરે છે? ગધા મજૂરી ખેડૂત કરે છે. પરાગ ફેલાવવા માટે મધમાખીનો સહયોગ નથી લેતો અને ઓલી દવાઓને છાંટી અને ફ્લાવરિંગ વધે એના માટેના પ્રયોગ કરે છે. એને હવામાં નાઇટ્રોજન 78% છે, માઇક્રોબ્સનો સહયોગ નથી લેતો અને ઇફકો કંપનીનો સહયોગ લે છે. ધરતીની અંદર બધા જ પ્રકારના ખનીજો ભર્યા છે, પણ એ માઇક્રોબ્સનો સહયોગ નથી લેતો, એને ખબર નથી. એટલે આપણી શિક્ષણની અંદર ગોટાળો છે. એને શીખવવાનું શું હતું ને શીખવી શું રહ્યા છીએ? આ જ્ઞાન યજ્ઞ છે. યજ્ઞ એટલે બધાનું કલ્યાણ કરે એ યજ્ઞ. આ યુનિવર્સિટી જ્ઞાન યજ્ઞ છે. તો આપણે આ યુનિવર્સિટીના માધ્યમથી શું આપણે બધાને કલ્યાણ કરવાનો રસ્તો આપણો માપદંડ હોવું જોઈએ કે અહીંયાથી જે શીખવવામાં આવશે એમાં કોઈનું અહિત નહીં, સમગ્રતાનું કલ્યાણ થાય. એ મુખ્ય માપદંડ સાથેના શિક્ષણને પહેલે પેરેલલ મૂલવણી થવી જોઈએ, પછી શિક્ષણ બીજાને આપવું જોઈએ. આપણે આ આપણી મૂળ ઓળખ છે. આપણે દરેક કાર્ય કરતા કીડીને કીડિયાનું, પક્ષીને ચણ, કૂતરાને રોટલી, ગાયને રોટલી, મહેમાન ભૂખ્યો ન જાય, થીગડાવાળી પેન્ટો પહેરતા, માટીના મકાન હતા, વરસાદ વરસશે કે નહીં, છતાં એ સંકલ્પ હતો. એની જીવનની સમજણ હતી. એ સમજણથી માણસ મહાન હતો. આજે કપડાથી મહાન છે, ભાષાથી મહાન છે, ગાડીથી મહાન છે, બંગલાથી મહાન થવાની કોશિશ કરે, મહાન ન થવાય. અને આ રસ્તો કોણ બતાડે છે? ક્યાંક ને ક્યાંક આ શિક્ષણ કેન્દ્રો. ખેતીને ભટકાવી કોને? તો યુનિવર્સિટીના શિક્ષણે. એને ખાતરની પરિભાષા નથી આપી. ખાતર કેને કહેવાય એની ખબર નથી. દરેક ક્ષેત્રની અંદર ઇન્ટરપ્રિટેશન, કોઈ પણ કાર્યને મૂળ ઉપરથી જોવાની, ઉપરથી સમાધાન બે રીતે થાય. કોઈ પણ જગ્યાએ પ્રશ્ન ઉભા થયા છે તો એક આપાતકાલીન સમાધાન હોય, એક લોંગ ટર્મ સમાધાન. આપાતકાલીન સમાધાન ક્યારે ખતમ ન થાય, એ સમસ્યાને ખતમ કરવા માટે નથી, એ સમસ્યાને કંટ્રોલ કરવા માટેનું છે. સમાધાન એને કહેવાય કે એના મૂળમાં આ પ્રશ્ન શું કામ ઉભો થયો અને એના મૂળમાં જઈને એનું સમાધાન કરે તો એ સમાધાન. આજની એલોપેથી છે ને એ સમસ્યાને કંટ્રોલ કરનારી છે. આયુર્વેદ છે ને એ સમસ્યાનું સમાધાન કરનારી છે. એ પેલો પ્રશ્ન પૂછતા કે તમને આ બીમારી થઈ શું ને એ જાંચતા પેલો, અને એનામાંથી તો એ ચિંતન કરતા અને એનામાંથી જે કઈ પ્રશ્ન હતા તો એનું સમાધાન કરતા, પછી જે થયું છે એનું સમાધાન કરતા. બેયનું પેરેલલ સમાધાન.
તો આપણે પણ એક આ શિક્ષણમાંથી લાંબા ગાળાનો પણ ઉપાયનો પણ એક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. અને અત્યારે આગ લાગી છે તો તરત ને તરત પાણીની વ્યવસ્થા કેમ થાય, અને ક્યાંક હવે કૂવો પહેલેથી ખોદીને રાખવો પડે, એ પણ આપણે વિચાર કરવો જોઈએ. તો આજે સમસ્યાઓથી ઘેરાતા આપણે જે છીએ એમાં મુખ્યમાં મુખ્ય જો સમસ્યા હોય તો પર્યાવરણની છે. અને હવા પાણી ને અન્નનું મેનેજમેન્ટ મિસમેનેજમેન્ટ થયું છે. અને જે સાહેબે હમણાં કીધા કે જેટલી પ્રકારના રોગો છે એ માત્ર ને માત્ર હવા પાણી એમના મિસમેનેજમેન્ટથી છે. પછી ઋતુચર્યા, દિનચર્યા, આપણે કેમ ઉઠવું, કેમ બેસવું, કેમ ચાલવું, આપણી પાસે આ બધાનું નોલેજ છે, પણ એ બધું આપણે સાઈડમાં મૂક્યું છે, બધાને મધ્યમાં લાવવું પડશે. હું એલોપેથીનો વિરોધ નથી કરતો, એ તાત્કાલિક રિલીફ માટે બેસ્ટ છે, એમાં ટેસ્ટિંગ કરવાની સુવિધાઓ છે. તો એ બધામાં વૈવિધ્યતા છે. યુગાનુકૂળ એપ્રોચ કેટલાક છે એનું પણ સન્માન થવું જોઈએ, અને આપણી પરંપરાગત જ્ઞાન છે એનું પણ સન્માન થવું જોઈએ. આપણે શું કરીએ કે યુગાનુકૂળ એપ્રોચ ને યુગાનુકૂળ સંશોધનોને એટલું પ્રભુત્વ આપી દઈએ કે આપણું વર્ષોના બાપદાદાએ કરેલા સંશોધનને સાઈડમાં મૂકી દઈએ. આપણે બધાનું સામંજસ્ય કરવું જોઈએ, બધામાંથી શીખવું જોઈએ, શું કરવું ને શું ન કરવું એનો વિવેક. આજે આપણે વિવેક થી જોડાવવું જોઈએ. દરેક કાર્ય કરતા પહેલા એક આપણો કોમન સેન્સ હોવો જોઈએ. સેન્સહીન થઈ ગયા છીએ તો એને સેન્સ જોડવાનો આજે આપણે જાગરણનો દિવસ છે. અને આપણે બહુ મને આનંદની વાત છે કે આ એક જ્ઞાન યજ્ઞની અંદર સાચું ચિંતન માટેનો આ એક યોજના બની છે. હું પણ ખેતી કરતો ત્યારે મને એમ થાય કે યુનિવર્સિટીમાં જઈને મારે કરવાનું શું, પણ તે છતાં મારો એક સ્વભાવ કે જે સામે મળે એનાથી આ ખેતીને કેમ ફાયદો થાય હું પ્રશ્ન કરી લેતો. તો મને છે ને મૃગેશભાઈ મળતા આજથી 5-7 વર્ષ પહેલા, મૃગેશભાઈ તમારી કને લેબ છે, અમે આ ખેતીમાં કઈ કરીએ છીએ તો એનું કઈક સંશોધન તમારી કને થતું હોય કરો ને. અમારા ગોબરની અંદર છે શું એ તો જોઈ દો, ગૌમૂત્રમાં છે શું જોઈ દો. પણ એની મર્યાદા હતી, એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ નતા, સ્ટાફ ને એની મર્યાદા, પણ એને ભૂલ્યા નહીં. હમણાં એની સ્થિતિ સારી થઈ 2 વર્ષ પહેલા, તો એને સામેથી આવીને કીધું કે આપણે આવું કંઈક કરીએ, અને એક એમઓયુ કરીને અમે એક સારા બેક્ટેરિયા જમીનની અંદર જે સારો નાઇટ્રોજન ફિક્સિંગ કરે, અનેક પ્રકારના ખનિજ દ્રવ્ય આપે એવા બેક્ટેરિયા લોકલ જમીનમાંથી લોકલ ટેમ્પરેચર ને સેલિનિટીની કન્ડિશનમાં જે સર્વાઈવ થાય છે એવા બેક્ટેરિયાને આઇસોલેટ કરી અને જર્મપ્લાઝમ બેંકમાંથી એને પ્યોર મગાવી અને એનું મલ્ટિપ્લિકેશન કામ અમે છેલ્લા 2-3 વર્ષથી એન્વાયરમેન્ટ સાયન્સ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને એ કર્યું. અને એના અમે ખેતરની અંદર ટ્રાયલો લીધા તો માત્ર 10-20 રૂપિયામાં પ્રોડક્ટ જે તૈયાર થાય છે એનો ચમત્કાર યુરિયાની ગુણોથી પણ વધારે છે. અને પ્રકૃતિને પુષ્ટ કરીને કામ થયું છે. આ બેક્ટેરિયાને જીવાડીને કામ કરી, મારીને કામ થાય તો દાપણ થોડું છે. બધાને જીવાડીને જીવીએ એ જ કલા છે, એને જીવન કહેવાય. બધાને મારીને જીવીએ તો બરાબર છે. તો આ એક નાનકડું ઉદાહરણ કે એમને ચાલુ કર્યું. એવો ને એવો બીજી એક તમને બધાને ધ્યાનમાં આવે કે એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ આજે ખેતી સાથે ખૂબ સારું કામ. એક નીતિ આયોગ સાથે અમારા અત્યારે સંવાદો ચાલે છે આઈસીઆરમાં, હું છું કે ભાઈ આ લોકલ મેન્યુઅરો આજે પ્રાકૃતિક મેન્યુઅરો ફાર્મમાં બધે બનાવે છે, એ બધાની અંદર કાંઈક તથ્ય છે, ખેડૂતો કરે છે તો એમાં રિઝલ્ટ મળે, પણ એની અંદર સાયન્ટિફિક વેલિડેશન નથી, એનું પ્રમાણન નથી, એટલે એ યુનિવર્સિટી એડોપ્ટ નથી થતું. ક્યાંક ને ક્યાંક શિક્ષણની અંદર એને પ્રશિક્ષણમાં લેવામાં નથી આવતું. તો આ પ્રક્રિયાને કરવી જોઈએ. તો નીતિ આયોગમાં કુદરતી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના એડવાઇઝરીમાં જે છે નીલમ પટેલજી ગુજરાતના છે, તો એ પણ મારા ફાર્મ ઉપર આવ્યા ને એને જોયું કે અમે ફર્ટિલાઇઝર નેચરલ બનાવીએ છીએ આ બધું. તો એને એક પ્રોજેક્ટ બનાવ્યો કે આખા ગુજરાતની અંદર GSBTM એટલે ગુજરાત બાયોટેકનોલોજી મિશન ની જે સંસ્થા છે એને અંદરમાં ગુજરાતની અંદર કેટલાક એવા જે ઇન્ટરેસ્ટેડ લોકો હોય, ઇન્સ્ટિટ્યુશન હોય, એ આવા મેન્યુઅલનું વેલિડેશન કરવા માટે જોડાઈ શકે એવું એક પ્રોજેક્ટ એને ડિક્લેર કર્યો. સાહેબની જાગૃતિ એ પ્રોજેક્ટનું ક્યાંકથી પણ એને મળ્યા ભેગે એને ઇન્ટરેસ્ટ આપી અને એની સાથે જોડાણ કર્યું. અને એ જોડાણની અંદર જે રિસર્ચ લેવલનું જે છે એમના સાથે થાય. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ફિલ્ડ ટ્રાયલ કરે કે એનું માત્ર લેબ ટેસ્ટ નહીં, ફિલ્ડ ટેસ્ટ પણ થવું જોઈએ. એટલે મારે ત્યાં એ મેન્યુઅર બને છે, જુદા જુદા એ મેન્યુઅરનું વેલિડેશન અહીંયા થાય છે, એનું સાયન્ટિફિક જે અંદર કન્ટેન્ટની લઈને, બાયોની લઈને, અને એનું ફિલ્ડ ટ્રાયલ મારે ખેતરમાં થાય છે. અને એ ખેતરની અંદર મોનિટરિંગનું કામ છે એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના લોકો કરે છે. એટલે ત્રિપાંખીય અમારું જોઈન્ટ વેન્ચર થયું. અને એ એક વેલિડેશનનું કામ કે ગાયના ગોબરમાં શું છે, ભેંસના ગોબરમાં શું છે, એટલે પાયાની જે એક વાત જે છે
ઈ એક એના સંશોધનના ક્રમમાં આવી. એટલે આપણે મથ્યા રાખીએ, ઘર ખખડાવીએ, કોઈ જાગતો હોય, કોઈ સૂતો હોય. હું છેલ્લા 23 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને આવા બધાને સહયોગ માટે એપ્રોચ કરીએ તો મને આનંદ છે કે આ કચ્છ યુનિવર્સિટીએ આ એક સાચા અર્થમાં એન્વાયરમેન્ટની જે ચિંતા કરી અને અમારી વાતને સમજ્યા, અમારી વાતને સાંભળી અને એક અમે જે એક હથિયાર વગરની લડાઈ લડતા હતા એને એક પ્રમાણન નામનું હથિયાર આપવા માટેનો જે એમને પ્રયાસ કર્યો છે અને અમારી શક્તિ વધારી છે કે આ આખું માસ મુવમેન્ટ કોઈ એક વ્યક્તિથી નતા, માત્ર ખેડૂત કરીને આમાં બધા જ ઇન્સ્ટિટ્યુશનો, સરકારની પોલિસી મેકરો બધાએ ભેગા થશે અને બધા વિષયમાં ઇન્ટરેસ્ટમાં આવશે ત્યારે કાંઈક આ એક પ્રમાણે. અને આપણા રાજ્યપાલ શ્રી પણ આપણે કહીએ કે એક આખું અખંડ જ્યોતની જેમ સવારથી ઉઠે તો એ પ્રાકૃતિક ખેતીનું એક આખું મુવમેન્ટ, આખું એક વાતાવરણ બનાવી દીધું. હવે બધાએ અનેક લોકોના પ્રયાસોથી આજે આપણે જે એક ભય ઉભો થયો છે જીવનને લઈને એમાંથી બહાર નીકળવાનો પણ રસ્તા માટે એક સઘન પ્રયાસ થયા છે. અને એમાં આ કચ્છ યુનિવર્સિટી જયારે ભાગીદારી કરે છે ત્યારે હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આપનો સહયોગ આ જ રીતે સમાજની સમસ્યાઓના ભાગમાં શિક્ષણની સાથે સાથે એવું શિક્ષણ ઊભું કરીએ કે જે કચ્છની સમસ્યાઓ જો આપણે કરીએ પહેલા ઘરનું નહીં કરીએ તો બહારનું પછી ક્યાં થશે. તો આપણે આપણા ઘરનું, આપણા વ્યક્તિઓનું, જીવોનું અને કચ્છના ખાસ કરીને પ્રાઇમ એરિયા છે કે અહીંયા નજીક કોઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અહીંયાથી દાંતીવાડા અંદરમાં આવીએ તો 400 કિલોમીટર, જુનાગઢ 400 કિલોમીટર, આણંદ 400 કિલોમીટર, અહીંયા કોઈ એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડ સપોર્ટ જે ઇન્સ્ટિટ્યુશનલ જોઈએ એવો નથી મળ્યો. અહીંયાથી જે નાનકડો પણ પ્રયાસ થઈ રહ્યો છે એ ખરેખર આવતા સમયના ખેતી માટે બહુ જ આનંદ અપાવશે. અને અત્યારે જે પ્રયત્ન આજે જે થઈ રહ્યા છે કે હરીશભાઈ પણ જોડાણા છે, ઈ એક સેવાભાવી વ્યક્તિ છે. મુંબઈનો એક મોટો જૈન બેકર્સ નામનો મોટો ઉદ્યોગ છોડી અને લગભગ 15-20 વર્ષ ઈ પણ કચ્છમાં આવી ગયા કે મારે પણ ખેડૂત માટે કાંઈક કરવું છે. તો ડાયરેક્ટ ના કરી શક્યા ખેતી, પણ ઇનડાયરેક્ટ એને એક એવો ઉદ્યોગ અહીંયા કર્યો કે જે ચેલેન્જ છે કે ટિશ્યુ કલ્ચર લેબ કચ્છમાં થાય. કોઈ પણ સમજણ વગર તો એમને સાહસ કર્યું. એનો વિષય નતો, એ બીએસસી પછી ભણ્યા એટલે આ ટિશ્યુ કલ્ચર લેબ કરી અને આણંદના ધક્કા ખાઈને એને નવસારીમાં એમને ભણ્યા. તો આવું એક જનૂન જે છે ને સમાજ કલ્યાણ માટેનું, સમાજ માટે કાંઈક કરી છૂટવાનું, તો મુંબઈ છોડીને અસુવિધામાં એ અહીંયા આવ્યા અને કચ્છ માટે એને એક પાયો નાખ્યો ને એને આજે ટિશ્યુ કલ્ચર લેબમાં આખા દેશમાં આજે કચ્છની ટિશ્યુ કલ્ચર લેબનું સર્જન બાયોટેકનું એક નામ છે. તો આવા લોકો જયારે કોઈ પ્રયત્ન કરે ત્યારે આ ઇન્સ્ટિટ્યુશન શું કામ પાછળ રહે, એને હાથ ઝાલવા માટે આપણા નવા વાઇસ ચાન્સેલર શ્રી મોહનભાઈ પટેલ જે મૂળ કચ્છના છે એની અંદર પણ આ જ પ્રકારનું ચિંતન મનન અને કચ્છ માટે કંઈક કરવું, પાયાના વિષયો ઉપર જે ઉપેક્ષા થઈ છે એવા વિષયોને યુનિવર્સિટી ચોક્કસ સપોર્ટ આપશે એવો વિશ્વાસ પણ એમને શરૂઆતથી જ આપ્યો છે. એ દિશામાં પ્રયત્ન પણ જરા પણ મોડું કર્યા વગર થઈ રહ્યા છે એવું હું ચોક્કસ કહીશ. આપ સૌનો સહયોગ પણ આ દિશામાં ગતિથી મળી રહ્યો છે. તો આ યુનિવર્સિટીએ રાષ્ટ્રની સાચી અસ્મિતા બને એવા જેટલા પણ પાયાના જે કાર્યો છે રાષ્ટ્ર કલ્યાણના, તો એવા ફંડામેન્ટલ વાતને પકડી અને શિક્ષણની દિશાને પણ મોટી કરવાનો જે અભિગમ ને પ્રયાસ જે બતાડ્યો છે આ ખૂબ જ વંદનીય છે. આપ સૌને વંદન. ભારત માતા કી જય. વંદે ગૌ માતા. અને મને પણ એમાં ક્યાંક બોર્ડ મેમ્બર બની અને ક્યાંક ભાગીદારી કરવાની તક મળી અને હું માત્ર એટલે જ જોડાણો કે અહીંયા કાંઈક પોસિબિલિટી છે. અહીંયા આગળ આ એક મોટી શક્તિ કચ્છને મળી છે. આ એક શક્તિ રૂપે સાબિત થાય એના માટે આપણે સાથે મળીને કંઈક કરીએ એવી આશા સાથે આ પ્રયત્ન જે કર્યો છે અને આપણે કરતા રહેશું. થેન્ક યુ સો મચ સર. જેમ સરે કીધું એમ પ્રોબ્લેમ્સ તો આપણે બધાને ખબર જ છે, પણ એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આપણે કોઈક એક આજના દિવસે નાનો સંકલ્પ લઈએ અને એ સંકલ્પ પૂરો કરવાનો પૂરેપૂરો પ્રયત્ન પણ કરીએ. મંચસ્થ મહાનુભાવમાં હવે આપણા વચ્ચે ઉપસ્થિત છે શ્રી હરીશ નાગરા સર, જેઓ સર્જન બાયોટેક કંપનીની સ્થાપના 2005માં કરેલ છે. With the capacity to produce 30 million plants in one cycle, Surgeon Biotech is one of the largest suppliers of banana tissue culture as well as an ornamental plants in India. કુકમાં સ્થિત આ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર લેબમાં લેટેસ્ટ ટેકનિકના સાધનો અવેલેબલ છે, જેમાં 17 વર્ષથી વધુ નો અનુભવ ધરાવતા એક્સપર્ટ્સ અને સાયન્ટિસ્ટ પણ હાજર છે.
આ લેબ ડીબીટી સર્ટિફાઈડ છે. ડીબીટી ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા પ્રમાણિત છે અને તેઓની લેબ ઉચ્ચ ગુણવત્તાવાળા છોડવાઓ પ્રદાન કરે છે. હું વિનંતી કરીશ શ્રી હરીશ નાગરા સરને કે આ પ્રસંગે એમની સંસ્થાનો પરિચય આપે. હું ડાયરેક્ટ સ્ટાર્ટ કરવા માંગુ છું કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. એટલે આપણે પહેલા તો જે છે ને ટિશ્યુ કલ્ચર વિશે થોડુંક સમજી લઈએ તો બહુ ઇઝી થશે. કારણ કે હમણાં તો હું બહુ એકદમ વિચારોમાં ચડી ગયો છું. મનોજભાઈનું જ્યારે પણ આજે સાંભળ્યું છે મનોજભાઈને, દર વખતે અમે જ્યારે પણ મળ્યા છીએ એક બહુ ઊંડા ચિંતનમાં એ માણસ ખોવાઈ જાય એટલું એમની પાસે જ્ઞાન છે. પણ હવે આજે જે છે ને એમના વિશેનું ઘણું બધું મારે કહેવાની ઈચ્છા હતી, પણ હવે આપણે હમણાં સીધું ડાયરેક્ટ જ હું ટિશ્યુ કલ્ચરથી શરૂઆત કરું છું. આમ બેઝિકલી જે છે ને બહુ લેમેન લેંગ્વેજમાં કહું તો ટિશ્યુ કલ્ચર ઇન્ડસ્ટ્રી જે છે એ પ્લાન્ટ માટેની ઝેરોક્સ ઇન્ડસ્ટ્રી છે. આજે કોઈ પણ પ્લાન્ટનું આપણે કોપી કાઢવી હોય તો ટિશ્યુ કલ્ચરમાં કાઢી શકીએ. અને એને આપણે અગર જો થોડુંક પ્રિન્સિપલી જોઈએ તો કોઈ પણ જીવ જે છે એનું પ્રોપોગેશન કરવા માટેની એક મેથડ જે આપણે એકચ્યુઅલ વર્ષોથી કરતા આવ્યા છીએ, પણ હવે એને જે છે ને થોડું ફિનિશિંગ અને સાયન્ટિફિક રૂપ આપ્યો છે એટલે એનું નામ આપ્યું છે ટિશ્યુ કલ્ચર. બાકી આ પદ્ધતિ જે છે એ કુદરતે તો વનસ્પતિમાં વર્ષો ત્યાં નાખી છે અને એનો આપણે ખેડૂતો ઉપયોગ પણ કરતા જ હતા, તો હજી પણ ખેડૂતો એનો ઉપયોગ કરે છે પણ એમને ખબર નથી કે ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી પ્લાન્ટ પોતે બનાવી લે છે. હવે એટલે ખાલી ફરક કેટલો છે કે કોઈ પણ એક જીવ એનો વંશ થાય તો એનું ડીએનએ બદલાઈ જાય, એનું પોતાનું અસ્તિત્વ આવી જાય, અને એનો અંશ હોય એના જ શરીરનો એક ભાગ એનો અંશ તો એનું ડીએનએ સેમ રહે. બસ હવે આ જે છે એ નાનો ફરક, એ ફરક ઉપર આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે. જેમ આપણે પહેલા એક મેંગોનું જે ઝાડ છે એમાંની 50 ડાળીઓ જે છે ને એને કલમ કરી તો એ 50 જે ઝાડ થવાના છે એક જ સરખા થવાના છે. તો એ પણ ટિશ્યુ કલ્ચર પદ્ધતિ જ હતી, પણ એ પદ્ધતિને ધીરે ધીરે જેમ જેમ સાહેબે કીધું કે ભાઈ વસ્તી વધતી જાય છે, જમીન ઘટતી જાય છે, તો એને એવી રીતે રૂપ આપ્યું કે એ રૂપમાં જે છે ને બહુ નાની જગ્યામાં, આજે સમજી લો કે આજે મારે કરોડો રોપા બનાવવા હોય તો ટ્રેડિશનલ મેથડથી બનાવીએ તો આમ જગા જે છે ને આમ એકરોમાં જોઈએ, જે હું ફક્ત 4 એકરમાં બનાવી શકું છું. એનું કારણ એક જ છે, મલ્ટી સ્ટોરી રેક પર આપણે બોટલની અંદર પ્લાન્ટને ઉછેરી અને કરી શકીએ છીએ. પણ બેઝિકલી પ્રિન્સિપલી જે છે આપણે જોવા જઈશું તો એક જ છે કે આપણે એના અંશને મલ્ટીપ્લાય કરીએ છીએ. હવે અંશને મલ્ટીપ્લાય કરવા માટેના જે બેઝિક નિયમો છે, જેમ કે હવા પાણી ખોરાક, તો એ આપણે એક બોટલની અંદર જે છે એ હવા પાણી ખોરાક 1 મહિનાનું એને ટિફિન બાંધીને આપી દઈએ છીએ. પછી એન્વાયરમેન્ટ એને આપી દઈએ છીએ એકદમ એને અનુકૂળ આવે એવું. અને થર્ડ જે છે એને કોઈ પણ જાતની બહારની બીમારી ના લાગે એના માટે એને લેબનું રૂપ આપ્યું છે કે જ્યાં એકદમ ક્લાઇમેટ અને આપણા બેક્ટેરિયા, ફંગલ કે વાયરસથી બચવા માટેના સાધનો લગાવી અને એવું એન્વાયરમેન્ટ એને આપ્યું છે. બસ હવે આ જે છે ને આટલું આયોજન ઊભું કર્યું તો જે ખેડૂત પહેલા કલમ બાંધતો હતો એમાં એને જે ટાઈમ જતો હતો એ આપણે થોડું ટાઈમ પણ સેવ કરી લીધું. અને અલ્ટિમેટ જે છે એ શું રિઝલ્ટ આવ્યું કે એક સરખા પ્લાન્ટ મળવા લાગ્યા. હવે એક સરખા પ્લાન્ટ મળ્યા એના બેનિફિટ શું મળ્યા કે આજે એક સાથે હાર્વેસ્ટિંગ આવ્યું. એક સાથે હાર્વેસ્ટિંગ આવ્યું એટલે ખેડૂતની જે છે ને કોસ્ટ ઘણી ઘટી ગઈ, ટ્રાન્સપોર્ટની, લેબર, દરેક રીતે જે છે ને. એટલે પહેલો ખેડૂતને એ ફાયદો થયો. બીજો એક જ વેરાયટી મળી. ત્રીજું ડિસીઝ ફ્રી પ્લાન્ટ મળ્યા.
કારણ કે નહીં તો ખેતરમાંથી જ આપણે કોઈ પણ ખેતરમાંથી હવે જેમ દાખલા તરીકે બનાનાની જ વાત કરીએ તો બનાનાનો ઓફશૂટ લઈ આવીએ તો હવે એના ખેતરમાં જે ડિસીઝ હોય એ પાછા આપણા ખેતરમાં સ્ટાર્ટિંગથી જ આવી જાય. તો ડિસીઝ ફ્રી પ્લાન્ટ મળ્યા. પછી આપણે જે હાર્વેસ્ટિંગ 2-3 મહિના સુધી ચાલતું હતું એ 2-3 મહિના આપણી જમીન જે એંગેજ રહેતી હતી આમાં એક સાથે હાર્વેસ્ટિંગ આવ્યું એટલે 2-3 મહિના જમીન બચી. તો ખેડૂત 3 મહિનામાં તો એક શોર્ટ ટર્મ ક્રોપ લઈ લે છે આજે. તો આ બધા જે છે ને ટીસ્યુ કલ્ચરના બેનિફિટ છે. અને એની સાથે સાથે આપણે ટીસ્યુ કલ્ચરમાં એક બીજું પણ કરી શકીએ છીએ કે જેવી રીતે હમણાં મને ઓચિંતું ધ્યાન આવ્યું કે ભાઈ આપણે કોઈ પણ એગ્રીકલ્ચરના આપણે કોઈ પણ સેમિનારમાં ક્યાં પણ જઈએ ને તો પેલા કહેવામાં આવે તમે વેલ્યુ એડિશન કરો. તો વેલ્યુ એડિશન કરવું જે છે એ કેવું ઈઝી છે પણ એક ફાર્મર માટે એ બહુ ટફ છે. કારણ કે આજે એ ફાર્મર પોતે પ્રોડ્યુસ કરે, પછી એનું પ્રોસેસિંગ કરે, પછી એનું પેકેજિંગ કરે અને એનું માર્કેટિંગ કરે ત્યારે વેલ્યુ એડેડ ચીજ વેચાઈ શકાય. અને આ બધું એક ફાર્મર કોઈ કિંમતે ક્યારે પણ ના કરી શકે. 4 આઈટમો કરવી ફાર્મર માટે બહુ ડિફિકલ્ટ છે. તો એમાંથી મને જે છે ને એક આ ધ્યાન આવી ગયું અંજીર, જે વર્ષો ત્યાં આપણે અહીંયા એસ્ટાબ્લિશ થયેલી માર્કેટ છે. અને અંજીર જે છે એ ખેડૂતના ખેતર ઉપર જ સુકવણી એની સનડ્રાયથી થઈ શકે છે. જે આપણે નાસિકમાં એમાં જોઈએ છે કે જે દ્રાક્ષની સુકવણી કરે છે પ્લાસ્ટિકની ટનલ બાંધીને, એવી રીતે અંજીરની સુકવણી થઈ શકે છે. અંજીર બહુ વર્લ્ડની ફેમિલીનું ઝાડ છે એટલે એને કોઈ બીજું નડતર નથી. પછી એને જે છે ને કોઈ પેકેજિંગની જરૂર નથી કારણ કે બહુ ટ્રેડિશનલ ઓલામાં આપણે કોથળામાં ભરીને પછી પીએમસી માર્કેટમાં આપી આવ્યા તો પોતમેળે વેચાવાનું ચાલુ થઈ જાય કારણ કે એની માર્કેટ એસ્ટાબ્લિશ થયેલી જ છે. તો આ અંજીર એક એવો પ્રોડક્ટ જે છે કે જે આપણે ખેડૂત જે છે ને એને પોતે પ્રોસેસ કરી વેલ્યુએટેડ કરી અને વેચી શકે કે જેથી એને 2 પૈસા મળે. એની પાસે એટલું હોલ્ડિંગ પણ થઈ જાય કે ભાઈ એને જ્યારે બજાર સારી હોય ત્યારે વેચી શકે. 4 મહિના, 6 મહિના, 8 મહિના એને રાખી શકે. તો એટલા માટે અંજીરને સિલેક્ટ કર્યું અને એને હવે ડેવલપ કરવાનું છે. કારણ કે અંજીર ડેવલપ તો થઈ ગયું છે. અંજીર પહેલા જે ઇન્ડિયામાં આવતા હતા ને જે એ પૂના વેરાયટી હતી. તો એ પૂના વેરાયટી જે છે એનું ડિહાઇડ્રેશન નહીં થઈ શકે એવી વેરાયટી હતી. હવે આ જે છે ને એ ડાયના વેરાયટી છે કે જેનું ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. તો મેં શોખમાં જે છે એ અંજીરને ડેવલપ કર્યા છે અને ઈચ્છા છે કે એને એક ઓલ્ટરનેટ ક્રોપ તરીકે કચ્છમાં એને વધારે વિકસાવીએ. એમાં સાહેબનો સાથ મળ્યો તો મને ઈચ્છા છે કે ભાઈ આ ક્રોપ અગર જો વધારે વિકસે તો જે દાડમ હમણાં જે આપણી જમીનને ખતમ કરી રહી છે એની બદલીમાં કચ્છને એક સારો ક્રોપ મળી શકે. અને બાકી તો જે છે ને હું હમણાં ઓર્નામેન્ટલ પ્લાન્ટમાં પણ બહુ વધારે કરી રહ્યો છું. અને એની પાછળ પણ એક જ છે કે જેટલી સિટી છે એ બધી સિટીમાં આપણે અગર જો અમુક સિઝનોમાં જોઈએ તો આમ રેડ ટીવીમાં રોજ દેખાડે કે હવે તો આ ડેન્જરથી પણ ઉપર ગયું છે દિલ્હી. આ વખતે મુંબઈ પણ ડેન્જર લેવલથી ઉપર ગયું છે પર્યાવરણમાં. તો એના માટે જે છે એ સિટીમાં કોઈ વિકલ્પ બીજો નહોતો કે ત્યાં હવે કોઈ જગા નથી કે જ્યાં કોઈ પ્લાન્ટેશન થઈ શકે. તો ઓર્નામેન્ટલ પ્લાન્ટ જે છે એ ઇન્ડોર પ્લાન્ટ જે આપણે વર્ટિકલ પણ ઉગાડી શકીએ અને બધા ઘરની અંદર જ ઉગાડી શકીએ. તો હવે એ પ્લાન્ટ જે છે ને એનું એક ભવિષ્ય છે. શોભાની શોભા છે અને સાથે એન્વાયરમેન્ટને પણ એ મદદ કરે છે. તો આજે મેં લગભગ 301 આઈટમ ડેવલપ કરી છે ઓર્નામેન્ટલ પ્લાન્ટમાં એ જ હેતુથી કે ભાઈ આજે આપણે સિટીમાં પણ આપણે વાતાવરણને શુદ્ધ કરવા માટેનું કંઈક થોડોક પ્રયાસ થઈ શકે. તો આ ટીસ્યુ કલ્ચરનું જસ્ટ એક મેં થોડું પરિચય આપ્યો. બાકી વધારે સમય નહીં લઉં. થેન્ક યુ. Thank you so much, sir, for detailed information on plant tissue culture. આપણા સૌ માટે આજે ખૂબ જ ગૌરવની વાત છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2024ના દિવસે ત્રિવેદી સરે કીધું એમ જુદી જુદી 3 ઓર્ગેનાઇઝેશન સાથે MOU સાઇન કરવા જઈ રહ્યા છે જે ભવિષ્યમાં આપણા સૌ માટે નવી તકો લઈને આવશે.
આપણા સૌના માર્ગદર્શક ઓનરેબલ વાઇસ ચાન્સેલર સરને હું વિનંતી કરીશ કે આ પ્રસંગે આપણે આશીર્વચન આપે. નમસ્કાર. મંચસ્થ આદરણીય શ્રી મનોજભાઈ સોલંકીજી, હરીશભાઈ શર્માજી, ગોર સાહેબ, અધ્યાપકગણ, અધિકારીગણ અને નોન ટીચિંગ સ્ટાફ મિત્રો, વિશ્વ પર્યાવરણ દિન એ માત્ર 5મી જૂન અને આજ પૂરતો મર્યાદિત ન હોઈ શકે. અને જે મનોજભાઈએ વાત કરી કે જીવન સાથે જોડાયેલી બાબતો અને કુદરતની અગેન્સ્ટમાં જઈને જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે કેવી મુશ્કેલીઓ આવતી હોય છે એ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ. અને એટલે જ એમ કહી શકાય કે 140 કરોડ ઉપરાંત આપણી વસ્તી હોય અને આજે એક વ્યક્તિ ખાલી એવું નક્કી કરે કે હું 2 વૃક્ષ વાવીશ, તો એક જ દિવસે એમ કહી શકાય કે 280 કરોડ વૃક્ષો વાવી નાખીએ તો ઘણો બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય. અને આ સંકલ્પ હું એમ માનું છું કે એટલો અઘરો નથી. અને એટલે જ વિશ્વ આજે ખૂબ ચિંતા કરે છે. અમેરિકામાં કોઈ પ્લોટ લીધો હોય આપણે અને એ પ્લોટમાં દાખલા તરીકે 5 ઝાડ આવતા હોય તો એ 5 ઝાડ કાપવાના હોય તો તરત જ જે તે એરિયાના જે મેયર હોય ત્યાંના એ તમને આદેશ આપે કે ભાઈ આ 5 વૃક્ષ સામે તમારા 25 વૃક્ષ વાવવા પડશે અને તો જ આ 5 વૃક્ષ તમારા કાપવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ, હમણાં જ હું વાત કરતો હતો હરીશભાઈ સાથે કે અમે ચરોતરની અંદર વૃક્ષોનું નિકંદન કાઢીએ અને પાછું અમે કહીએ શું અહીં તો ખૂબ ઝડપથી વૃક્ષો ઉગી જાય છે. જે 100 વર્ષ જૂના વૃક્ષો કાપીએ ને આજે 1 વર્ષમાં હમણાં રોપીએ 5-10 તો એના પરિણામ ક્યારે મળે છે? અને એટલે જ એવું કહેવાય કે ભાઈ ટોટલ જ્યોગ્રાફિકલ એરિયા, ભૌગોલિક વિસ્તાર છે એનો 1/3 એરિયા એ ફોરેસ્ટેશનનો હોવો જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે એક સમય આપણી પાસે 11% હતો, અત્યારે ઘસાતા એ 7% આવી ગયા છે. હવે આ 7%નું ફોરેસ્ટેશન આપણી પાસે રહ્યું હોય અને પછી આપણે કહીએ કે 45 ડિગ્રી કે 46 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય છે અને દિલ્હી બધાએ રેકોર્ડ તોડ નાખે છે, ત્યારે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે. અને જાગૃતિમાં જે રીતે આ બંને સંસ્થાઓ કામ કરે છે અને યુનિવર્સિટી સાથે કોલોબરેટિવ જે વર્ક કરી રહ્યું છે, હું એમ માનું છું કે ખરેખર યુનિવર્સિટીનો રોલ આ જ હોવો જોઈએ કે દરેક વિભાગે પોતપોતાના વિષયને લગતું, સાહિત્યનો હોય તો સાહિત્યનું કામ કરી શકે. પર્યાવરણનો આજે દાખલા તરીકે આપણે જે મૃગેશભાઈની વાત કરીએ, બહુ સરસ વાત કે ભાઈ કઈ રીતે આપણી જ જમીનની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઉભા કરી અને આપણી જમીનને સાહેબ પોષણ મુક્ત બનાવી શકીએ. આ એક ખૂબ અગત્યનો કન્સેપ્ટ. અને આ રીતે જ આજના દિવસનો આપણો એક મહત્વનો જે એમ કહી શકાય કે સિદ્ધિનો દિવસ છે કે આજે એક સાથે આપણે 3 સંસ્થાઓ સાથે MOU તો કરીએ છીએ, એની સાથે જોડાણમાં આપણે કામ તો પણ કરી રહ્યા છીએ, પણ એની સાથે સાથે આ જે વ્યક્તિઓ જે છે કે જેની પાસે 15 વર્ષ કરતા વધુ અનુભવ છે, એવા અનુભવ માટે જે યુનિવર્સિટી અને UGC એ નક્કી કર્યું છે કે આપણે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસમાં આવા અનુભવી માણસોનો ઉપયોગ કરવો જોઈએ કે જેની પાસે ઓફિશિયલ ડિગ્રી નથી પરંતુ વર્ષોનો અનુભવ છે. આજે પ્રાકૃતિક ખેતી હોય કે ઓર્ગેનિક ખેતી ઉપર મનોજભાઈએ જે કામ કર્યું, એ જ રીતે હરીશભાઈ જે 2005 થી ટિશ્યુ કલ્ચર ઉપર કામ કરી રહ્યા છે. મેં એમની લેબમાં આખો દિવસ અમે ગયા હતા અને મેં જોયું કે નાની નાની કાચની બરણીઓમાં કઈ રીતે એ ટિશ્યુ કલ્ચરના પ્લાન્ટ ડેવલપ કરવામાં આવે છે અને એમનો ઉપયોગ કરીને આપણે ત્યાંના વિદ્યાર્થીઓને ટિશ્યુ કલ્ચરમાં કઈ રીતે આગળ વધારી શકાય, ઓર્ગેનિક ફાર્મિંગમાં કઈ રીતે વિદ્યાર્થીઓ આગળ વધી શકે. અને એ વખતે મનોજભાઈ કે હરીશભાઈ એ પોતાનો અભ્યાસ જે છે
એ અભ્યાસનો ઉપયોગ આપણા વિદ્યાર્થીઓને કરવા માટેનો મળે તો હું નથી માનતો કે યુનિવર્સિટી એ સાચા માર્ગ ઉપર ન ચાલી શકે. અને એ માર્ગ ઉપર લઈ જવા માટે આપણે કચ્છ યુનિવર્સિટી આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે મેડિકલને રિલેટેડ, પેરામેડિકલ રિલેટેડ આપણે કોર્સ કર્યા, એગ્રીકલ્ચરને રિલેટેડ પણ આપણે કોર્સ કરવા જઈ રહ્યા છીએ. એ જ રીતે આપણે બધા જાણીએ છીએ કે કચ્છમાં સૌથી મોટું ટુરિઝમ છે, તો એ ટુરિઝમને રિલેટેડ પણ આપણે કોર્સ કરવાની આ વર્ષે તૈયારીઓ કરી છે. અને એટલે 7 તારીખે આપણે કચ્છની બધી જ કોલેજના જે ટ્રસ્ટીશ્રીઓ છે એની સાથે પણ મીટિંગ કરવા જઈ રહ્યા છીએ કે કચ્છને પ્રદેશ પ્રમાણે કેવા પ્રકારના વોકેશનલ કોર્સિસની જરૂર છે અને એના આધારે આપણે કચ્છને નવસર્જન કરી શકીએ એમ છે. અને નવસર્જન કરવા માટેના આ પ્રયાસોમાં આપ સૌનો જે સહયોગ છે અને આવી જે સંસ્થાઓ છે એનો પણ જે સહયોગ મળી રહ્યો છે, હું નથી માનતો કે આપણે આપણા રોડમેપમાં ક્યાંય કોઈ જગ્યાએ આપણે પાછા પડીએ. અને એવા આજના દિને આપણે આ જે 3 MOU કરી રહ્યા છીએ એ કોર્સિસ સાથે એમના અનુભવોનો ઉપયોગ એ સામાજિક લેવલે અને મોટા પાયા ઉપર આપણે કરી શકીએ એના એક આ આપણો આ કાર્યક્રમ છે, આ ઉપક્રમ છે. અને એટલે જ હમણાં જ રૂપેશભાઈને પણ હું કહેતો હતો કે હવે જે કંઈ પ્રોડક્શન આપણે કરીએ છીએ એનો આપણો પોતાનો મોલ હોય અને એ મોલમાં બધા આવે અને આપણે એને સમજાવીએ કારણ કઈ રીતે ઉત્પન્ન થાય છે. આપણે વેચવા માટે પૂરતું ન હોય તો એની સાથે એક અન્ડરસ્ટેન્ડિંગ કે આ જે વસ્તુ છે એના માટે શું જોઈએ, કઈ રીતે થઈ શક્ય બને છે અને એ રીતે આગળ વધીએ તો યુનિવર્સિટીઓ એ અગત્યનું કામ કરી શકે. અને સાહેબે કહ્યું એમ ગવર્નર સાહેબ પણ ખૂબ ઉત્સાહી છે. મેં હમણાં જ ગવર્નર સાહેબ જોડે મિટિંગ કરી ત્યારે એમને મને ખૂબ અગત્યની વાત કરી કે કચ્છના એગ્રીકલ્ચરમાં કઈ રીતે આગળ વધી શકાય, ચિંતા કરવાનો વિષય છે. અને પ્રાકૃતિક ખેતી આધારિત આપણે જો ખેતી તરફ આગળ નહીં વધીએ તો હોસ્પિટલો ખૂબ વધી જશે અને હોસ્પિટલોમાં દર્દીઓ પણ આપણી પાસે આપણે કોરોનામાં જોયું હતું કે જગ્યાઓ પણ નહોતી. તો આવા રોગો જે નવા ખોરાકમાં જે નવા ઉભા થઈ રહ્યા છે એને પણ આપણે રોકવા એ પ્રાકૃતિક ખેતી દ્વારા જરૂરી છે. અને છેલ્લે એટલે જ કહું કે વર્ષો પહેલાનો આપણો જે ખોરાક એ ઇન્ટરનેશનલ મેડિકલ એસોસિએશને એપ્રુવ કરેલો છે. ચોખા અને મગનું કોમ્બિનેશન અને એમાં ઘીનું મળવું એ ઉત્તમ ખોરાક છે. બાજરીના રોટલા માટે પણ આપણે કહી શકીએ કે એમાંથી જે આપણને તત્વો મળે છે એ બીજા કોઈ પણ પ્રકારના ધાન્યમાંથી આપણને મળી શકતા નથી. આવી ઉત્તમ પ્રકારની આપણી જે જીવનશૈલી હતી એને તોડી અને જે ડોક્ટર સાહેબે કહ્યું એમ કે પીઝા અને પાસ્તા તો પાછળ દોડ્યા છીએ, છેવટે આપણે એ રોગોનું જ ઘર ઊભું કરીએ છીએ. એવા મારા પોતાના પણ હું જ્યારે ઘણી વખત વાત કરતો હોઉં તો મને ઘરે ક્યારેક પૂછે શું ખાશો એમ, એટલે મારો એક જ શબ્દ ખીચડી બનાવવાનો. એટલે ખીચડી એ ઉત્તમ ખોરાક છે. અને જયારે ઇન્ટરનેશનલ મેડિકલ એસોસિએશન એપ્રુવ કરે ત્યારે આપણે પણ વિચારવું જોઈએ કે આ પ્રકારના ખોરાક આપણા બાપ દાદા હોય ભલે ભણેલા નહોતા, અનુભવો હતા. ગભે કોથળો દેશ મોકળો જે વાત છે કે આપણે એક કોથળીયા કહેવાતા અને એ કોથળામાં માંડવીથી જે હોડકામાં બેસીને મુંબઈ સુધીના પ્રયાણો કરતા અને એના આધારે આપણું જે જીવન ત્યાં ભલે આખો દિવસ મહેનત કરતા હતા. આપણા દાદાઓનો ઇતિહાસ જુઓ તમે, આખો દિવસ મહેનત કરતા પણ સાંજે ખીચડી ને રોટલો મળતો ને એટલે એની બધો થાક જતો રહેતો અને બધા તત્વો શરીરના જે પોષક તત્વો મળી રહેતા. અને એવા ખોરાકને આપણે છોડી અને આજે ભેળપુરીની પાછળ દોડીએ છીએ, એના પરિણામે આપણે બધા ભોગવી રહ્યા છીએ અને પાછા કુદરત તરફ આપણે વળીએ એવી આશા અને અપેક્ષા સહ આપ સૌને વિનમું છું. Thank you so much, sir. Now, without any further delay, we will start MOU signing ceremony. સૌથી પહેલા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના શ્રી મનોજભાઈ સોલંકીને હું વિનંતી કરું.
હવે હું રિક્વેસ્ટ કરીશ શ્રી હરીશ નાગરા સરને. इंडिविजुअल कॉपी बता रहा सर સુત્રણ એવું સાહિત્ય આપણે બધે તાળી વગાડી એમઓયુના અંતર્ગત ઘણા બધા રિસર્ચ ઘણા બધા એનાથી જે પર્યાવરણને નુકસાન થાય છે એ પણ આપણે જોઈએ. લાલન કોલેજમાં તો બધો કચરો ભેગો થઈને કમ્પોસ્ટ બનાવે જ છે. એ રીતે આપણે પણ અહીંયા બાંધકામ શાખા આપણા એ પ્રકારનો એક આયોજન છે, અહીંયા પણ આપણે ગોઠવી શકીએ. ગર્ભનાળમાં પણ પ્લાસ્ટિક છે એ જોવા મળી છે. કેટલી વિચિત્રતા છે. એમ્બ્રિયો સુધી પ્લાસ્ટિક પહોંચી ગયું છે અને એ પર્યાવરણને નુકસાન. આમ તો હું ફિઝિક્સનો માણસ છું એટલે તાપમાન વધવું તાપમાન ઘટવું એ તો વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. એટલે એમાં કોઈ જે વાત કરી ને 4600 કરોડ વર્ષ થઈ ગયા પૃથ્વીને, કેટલીય વખત આવું વાતાવરણમાં ફેરફાર થયા, પણ જે ઝડપે વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યા છે ને એ આપણને ચિંતાનો વિષય છે. બાકી જે કુદરતી રીતે જે વધઘટ થતી હતી એનો કોઈ પ્રશ્ન કોઈને હતો જ નહીં. પણ હમણાં 2010 થી કરીને 2023 સુધીમાં 10 ગરમ વર્ષ, છેલ્લા 150 વર્ષના 10 ગરમ વર્ષ એ 2010 થી કરીને 2023 સુધીના હતા. અને મને લાગે છે 2024 તો તમામ રેકોર્ડ છે એ તોડી નાખ્યા છે. એટલે પર્યાવરણ જાગૃતિ બાબતે આ એક સેમિનાર આપણે અહીંયા કર્યો અને બહાર જઈને આપણે ભૂલી જઈએ એવું ન બને અને આપણે આને કાયમ માટે આપણા લોહીમાં જેમ વણાઈ જાય એમ વણી અને આપણે એના સ્તુત્ય પ્રયાસો કરીએ. આભાર વિધિ માટે ઉભો કર્યો છે, વધારે કહેવાય જાય છે. સર અત્રે માનનીય કુલપતિ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મનોજભાઈ સોલંકી હવે યુનિવર્સિટીના જ આપણા બોર્ડ ઓફ મેમ્બરના સભ્ય છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સાહેબ ઘણું બધું જાણવાનું મળ્યું આપના જે તો હું પોતે ખેડૂત તો દીકરો છું પણ ક્યારેય ખેતીવાડી કરી નથી કે બોલે છે ખેતર બોલે છે એટલે એટલે હવે એની અંદર શું કરી શકાય એનો એક વિચાર મનોજભાઈ આજે આપ્યો છે. હરેશભાઈ ને પહેલી વાર મળ્યો પણ હરેશભાઈ ખૂબ ખૂબ આભાર. આપ અત્રે પધાર્યા. શર્મા સાહેબ પણ ખૂબ ખૂબ અત્રે પધાર્યા, તેમનો આભાર. આપ સૌ મારા સાથી મિત્રો અને મારા હાથ પગ એવા કર્મચારી મિત્રો બધા સૌ અત્રે પધાર્યા. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. સ્પેશિયલ યુનિવર્સિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે આખો ડિપાર્ટમેન્ટ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી એક વખત આપ સૌનો આભાર. સરે કીધું એમ હું ખાલી 2 મિનિટ એક વાત એડ કરી દઉં કે જે આ પ્લાસ્ટિક મળેલું છે પ્લેસેન્ટામાં એ બીજું કોઈ પ્લાસ્ટિક નહીં પણ પોલીઇથિલિન છે, જે 2024માં જ ટોક્સિકોલોજીકલ સાયન્સમાં પબ્લિશ થયું છે. આ પોલીઇથિલિન આપણા રોજબરોજ જે આપણે પોલિથીન બેગ વાપરીએ છીએ એમાં અવેલેબલ છે, વોટર બોટલ્સમાં અવેલેબલ છે. તો એટલીસ્ટ એક દિવસ માટે નહીં પણ આપણે રોજિંદા જીવનમાં નાના બદલાવ લાવી અને આપણે
પ્લાસ્ટિક પોલ્યુશન ઘટાડીએ, વૃક્ષારોપણ કરીએ અને જળ સંરક્ષણ કરીને પર્યાવરણને બચાવવાની કોશિશ કરીએ. તો થેન્ક યુ વેરી મચ. અને હવે આપણે બધા નેશનલ એન્થમ માટે अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 હવે બધાને વિનંતી કે બારે આપણે ક્વિકલી એક ગ્રુપ ફોટો પાડશું, પછી આપણે બધે પ્લાન્ટેશન તરફ જાશું અને જાઓ એને પહેલા બારે સુમનબેન સર્ટિફિકેટ આપશે અને રિપ્લેસમેન્ટ લઈને જ આપણે અહીંયા નીકળી જશું અને કલેક્ટ કરી લઈશું. એક બારે ગ્રુપ ફોટો પાડી લઈએ ક્વિકલી એક જ મિનિટમાં અને પછી આપણે સર્ટિફિકેટ રિપ્લેસમેન્ટ લઈને પોતપોતાના લોકો જાય વીસી વગર તરફ જઈએ. બધાનો સહયોગ અને જોડાણ તો છે જ. થોડા ઝડપથી જઈએ તો પહેલા ગ્રુપ ફોટો પાડવા માટે થોડા ઝડપથી જઈએ પ્લીઝ. મારે ખાવાનું બંધ નહીં કરવું, બીજા આપણે ખાઈશું.
મળે. એની જગ્યાએ મૂળ સિસ્ટમ બહુ પરફેક્ટ છે. જમીનમાં જાય લાઇટ નહીં આવે. હજી થોડું માટી નાખવું. આમને પેલું કન્વેન્શનલ પ્લાન્ટેશન જેવી ધ્યાનમાં પાણી ઢકેલું ને ઓકે प्रतिमोदध्वं पुष्पवतीः प्रसूवरीः अश्वा इव सजित्वरिर्विरुदः पारयितवः अतयः पृथिव्यां पय ओखदी कुपयो दिव्यन्तरिक्षे पयोधाः पयस्वतीः प्रदिशः सन्तु मह्यम् પાણી નાખી દો. પછી તરત પાણી નાખી પેલાને કહો પાઇપ લાવ પાઇપ લાવ. कृष्णीरकरवीरसदन्मातरं पुरा पितरं च प्रयन्स्वः मधुपातारदायते मधुक्षरन्ति सिन्धवः माद्विर्नः सन्त्वोखधीः मधुनक्तमुतोखसो मधुमत्पार्थिवगोरजः मधुद्यौरस्तु नः पिता मधुमान्न वनस्पतिर्मधुमा अस्तु सूर्यः माद्विर्गावो भवन्तु नः. મહારાજ ના હાથે તમે આવો ને પાણી નાખ. મહારાજ ને આજે શું ફરક આવે ના એમાં ફરક શું આવે 100% આવે મંત્રોચ્ચાર સાથે ને મંત્ર વાળા હાથે ને રોજ જોઈએ આમનો વધારે થશે બધાનો ફરક અક્ષય લાવ તો કાપી દો. તમે
ओम द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि जतो यतः समीहते ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः। वाह पंडित जी वाह। Oh, this is a. अच्छा वो कटर माटी नहीं तो खाना થઈ ગયા લાવ બસ બરોબર વચ્ચે થોડી કામ થઈ ગયા હા બસ દરરોજ છે ને મારી ગેરહાજરીમાં આ કેર લઈને આવું ચલો હા હવે પણ તું દાદાની સાથે આવી સાહેબ તમે બંને સાથે महाराज हेलो प्रभु कदीः प्रतिमोदध्वं पुष्पवतीः प्रसूवरीः अश्वा इव सदित्वरिर्भिरुदः पारयिष्वः ओखदयः समवदन्त सोमेन सह राज्ञा यस्मै कृणोति ब्रह्म राजन् पारयामसि अब बरी दो અમે બને તો વ્હાઈટ ના ના વ્હાઈટ નહીં ના રજિસ્ટ્રાર સાહેબ નું હા ના ઉગવું તો જોઈએ ને નામ આવશે विनो भवान् रक्षरानिवेशने गच्छानः सर्वसप्रथाः वर्णस्योत्तमः नमः विद्वान्मस्य स्तम्भसद्गणेस्तौ